ओके सर्वेने जय धन्वंतरी। बीजा ગયા લેક્ચર સુધીમાં આપણે બીજા ગયા લેક્ચર સુધીમાં આપણે અષ્ટાંગ હૃદય અનુસારનું સૂત્રસ્થાનમાં જે પૂછાઈ શકે અને જે થોડું અલગ છે એ બધું આપણે ચર્ચા કરી। આજે શક્ય હોય શક્ય થશે તો બધું આજે શલ્યને લગતું રોગોમાં શલ્યને લગતું જેટલું છે એ આપણે જોઈ લઈશું ફટાફટ। बराबर तो शुरुआत करूं ग्रंथि थी शुरुआत करिए। ग्रंथि હવે ગ્રંથિમાં કોઈ પણ રોગ હોય તો એમાં કયો દોષ પ્રધાન છે એ જરૂર એ પણ સાથે જોતા રહેવું। જેમ કે ગુરુમાં છે તો વાત પ્રધાન વ્યાધિ છે, એ રીતે ગ્રંથિ છે એ કફ દોષ પ્રધાન વ્યાધિ, એ પ્રમાણે અસ્મરી છે પણ એ પણ કફ દોષ પ્રધાન વ્યાધિ, એટલે ઘણી વાર આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે। બીજું ગ્રંથિના પ્રકારમાં ખૂબ જ વિસંગતતા છે। સુષુપ્તમાં ગ્રંથિના પ્રકાર 5 છે, ચરકમાં 6 છે અને વાઘપટમાં 9 છે। એટલે સુષુપ્તના કદાચ તમને ખ્યાલ જ હશે તો ચરકમાં ના ખ્યાલ કહી દઉં કે સુષુપ્તના જે 5 જે છે પાચક પિત્ત કફન મેદન સિરાજ પ્લસ એક વધારાનું માંસ જ ચરકમાં આપ્યું છે એટલે 6 થાય છે અને વાઘપટમાં 9 થાય છે, જેમાં 3 એક્સ્ટ્રા ઉમેરાય છે, માંસ પછી રક્ત જ અસ્થિજ અને વ્રણ એમ કરીને 9। હવે જે પણ કોઈ પણ રોગ હોય તો એના વાતાનુસાર દોષાનુસાર જે પણ લક્ષણો આપ્યામાં અમુક વસ્તુ સ્પેસિફિક આપેલી જ હોય છે, જે મેં તમને પહેલા પણ કીધું કે ખાસ ધ્યાન રાખવું, એ પણ હું તમારું ધ્યાન દોરતો રહીશ, તમારું પણ ધ્યાન કદાચ આવી જશે તો માહિતી રિવિઝન થઈ જશે। પાચક ગ્રંથિમાં એક સ્પેસિફિક ઉલ્લેખ થયેલો છે સ્થાનાંતર ગતિ રસમાં, એક સ્થાનથી બીજા સ્થાનમાં જાય એટલે એક આ વસ્તુ પિત્ત માટે ગ્રંથિમાં શીઘ્ર પાકી તુરંત પાકે છે। કફજ ગ્રંથિમાં સ્પેસિફિક વસ્તુ છે પાષાણવત સહનન, બરાબર। એટલે મેં પહેલા પણ કીધું છે કે અમુક વસ્તુ એવી છે કે ઘણા બધા રોગોમાં કોમન હશે, જેમાં આમાં પાષાણવત સહનન કફજ ગ્રંથિમાં જે લખ્યું છે તો તમને ખ્યાલ હોય તો આપણે ગયા સૂત્રસ્થાનમાં ચર્ચા કરતા હતા ત્યારે પણ ચર્ચા થઈ કે ગંભીર જે પાક થાય છે એમાં અશ્વવત ઘનતા એવો શબ્દ વાપરેલો હતો। એ રીતે આગળ હું ફરીથી ગુણમાં જયારે આવશે ત્યારે હું કહીશ કે જેમાં ગુણમાં પણ સન્નિપાત ગુણમાં અશ્વવત ઘન એવો સ્પેસિફિક વર્ડ વાપરેલો। એટલે ઘણી વાર આ રીતે પ્રશ્ન પૂછાય અને આપણે ધ્યાનમાં હોય તો સંસ્કૃતમાં જ્યારે શબ્દ વાપર્યો હોય ત્યારે સ્પેસિફિક જ એનો જવાબ આપવો પડે। એટલે અશ્વવત ઘન એવો શબ્દ વાપર્યો તો સન્નિપાત ગુણ ઉપર ટીક થવું જોઈએ, ના કે કફજ ગ્રંથિ ઉપર કે ગંભીર પાક ઉપર કે એવી રીતે આપણને કન્ફ્યુઝ થતું હોય પહેલેથી આપણે ધ્યાનમાં રહે તો સારું રહે, બરાબર। એ જ પ્રમાણે આમાં મેદજ ગ્રંથિમાં એક વસ્તુ અષ્ટાંગ હૃદય જો સિરાજ ગ્રંથિની સાધ્યતામાં એક પ્રશ્ન પૂછાઈ શકે એવું છે કે ચલ જે સિરાજ હવે માંસ ગ્રંથિ માટે લક્ષણોમાં લખ્યું છે કે એ કફજ ગ્રંથિના સમાન લક્ષણો વાળી હોય છે। એ જ પ્રમાણે મેદજ ગ્રંથિમાં પણ અષ્ટાંગ હૃદય કહે છે કે એ પણ કફજ ગ્રંથિના સમાન લક્ષણો વાળી છે। એટલે હોય છે, બાકીના લક્ષણો પણ હોય છે પણ કફ ગ્રંથિ લક્ષણો પણ એમાં જોવા મળે। હવે બીજું છે એની ગ્રંથિઓની સાધ્યતા સાધ્યતામાં એમાંથી પ્રશ્ન ખાસ પૂછાઈ શકે છે। એમાં સાધ્ય છે એ દોષજ રક્તજ અને મેદજ, દોષજ જે છે રક્તજ છે મેદજ છે એ સાધ્ય છે, બાકી માંસજ અને વ્રણજ ગ્રંથિ છે એ યાપ્ય છે। એટલે એમાંથી પ્રશ્ન પૂછાય તો આપણને કન્ફ્યુઝન ન થવું જોઈએ। બીજું હવે એની ચિકિત્સામાં એક વસ્તુ સ્પેસિફિક આમ ગ્રંથિ માટે વર્ણવેલી છે અને આગળ પણ તમને જોવામાં આવશે કે જ્યારે પણ એવું આવશે તો હું તમને કહેતો રહીશ। આમ ગ્રંથિમાં જે સ્નેહપાન છે એમાં શિશુતે થોડું ટિપિકલ કીધું છે, તેલ અથવા ઘૃત અથવા તેલ ઘૃત અથવા તેલ ઘૃત અને વસા એટલે ત્યાવૃત એનો પાનનો ઉલ્લેખ કરેલો છે। એટલે આ પ્રકારનો ઓપ્શન આવે જો 4 ઓપ્શન આ રીતે મુકાય તો ઓલ પર ટીક કરવું। એ પ્રમાણે એક બીજું વિશિષ્ટ છે દંડથી વિલાયન, એટલે સ્વેદન કરી પછી દંડથી વિલાયન કરવું, એવું બીજું વિલાયન આગળ પણ આવશે, હું તમને આવશે તમારું ધ્યાન દોરીશ। પછી મેદજ ગ્રંથિમાં એ જ પ્રમાણે જે વાત કરતો મેદજ ગ્રંથિ ચિકિત્સામાં તલકલખનો લેપ કરી દેવડા વસ્ત્રથી ઢાંકી એના પર અગ્નિ તપ્ત લો સલાખાથી મર્દની વાત કરી,
આમ ગ્રંથિમાં ચરકમાં ગ્રંથિ વિલાયન કરવાની ઉલ્લેખ છે એ પ્રમાણે મેદજ ગ્રંથિમાં અગ્નિતપ્ત લો શલાકાથી મર્દન કરવું એવું સુશ્રુત રેફરન્સ છે, બરાબર. એટલે એ ખાસ ધ્યાન રાખવું. હવે બીજું એક છે કે જ્યારે ગ્રંથિ અને અર્બુદની ચિકિત્સામાં અલગ અલગ સેમ રેફરન્સ પણ અલગ અલગ ચેપ્ટરમાં, જેમ કે સોરી કોલ આવ્યો હતો એટલે થોડું ડિસ્ટર્બ થઈ ગયું. હા, ગ્રંથિ ચિકિત્સામાં અષ્ટાંગ હૃદય એવું કહે છે કે સશેષો હિ પુનઃ આપ્યાતે ધ્રુવમ, જો થોડી પણ શેષ રહી જાય તો ફરીથી થાય છે, એવું ગ્રંથિ ચિકિત્સામાં અષ્ટાંગ હૃદય લખ્યું છે. આ જે વસ્તુ સુશ્રુત લખે છે પણ એ અર્બુદ ચિકિત્સામાં લખે છે કે જો અર્બુદમાં કોઈ દોષ શેષ રહી જાય તો તેની ઉત્પત્તિ પુનઃ શીઘ્ર થાય છે અને એ પ્રમાણે, બરાબર. એટલે વસ્તુ સેમ છે પણ અલગ અલગ રેફરન્સથી અલગ અલગ જગ્યાએ છે. અષ્ટાંગ હૃદયમાં ગ્રંથિમાં લખેલું છે અને સુશ્રુતે અર્બુદના ચેપ્ટરમાં આપ્યું વર્ણન કર્યું છે. અને ચરકે પણ લખ્યું છે કે છેદન કર્યા પછી જો શેષ રહી જાય તો ફરીથી થઈ જાય, એ ગ્રંથિ ચિકિત્સામાં. એટલે અષ્ટાંગ હૃદય અને ચરકનો રેફરન્સ બંને ગ્રંથિના સંદર્ભમાં કહે છે, જ્યારે સુશ્રુત છે એ અર્બુદના સંદર્ભમાં, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવું. બીજું સિરાજ ગ્રંથિની ચિકિત્સામાં, સિરાજ ગ્રંથિની નવીન ગ્રંથિની ચિકિત્સામાં સહચર તેલનું પાનની વાત કરી છે. સહચર તેલનું પાન, ઉપના, વસ્તી, બરાબર, અને શિરાવેદની એ બધું આખું ટ્રીટમેન્ટ પ્રોટોકોલનું વર્ણન છે. તેમાં સહચર તેલ એક સ્પેસિફિક ઉલ્લેખ છે, એટલે આપણે ધ્યાનમાં રાખવું. અર્બુદમાં જોઈએ તો અર્બુદના પ્રકાર 6, બરાબર. અને એમાં એક વસ્તુ, હા, મેં તમને જે કીધી હતી એમાં જે માસા અર્બુદમાં એક સ્પેસિફિક વર્ડનો ઉલ્લેખ છે, અસ્મોપમમ, એટલે પથ્થર સમા શબ્દ છે, અસ્મોપમમ, બરાબર. અને રક્તાર્બુદ અને માંસાર્બુદ બંને અસાધ્ય છે. અને એવી રીતે એમાં અત્યાર્બુદ અને દિવ્ય અર્બુદની વાત કરી છે, એ પણ બંને અસાધ્ય છે. પહેલા ઉત્પન્ન થયેલા અર્બુદના સ્થાનમાં બીજું ઉત્પન્ન થાય અત્યાર્બુદ, અને એક સાથે બે અર્બુદ ઉત્પન્ન થાય તો દ્વિ અર્બુદ, એવી એની વ્યાખ્યા આવે છે. બીજું એની ચિકિત્સા, બાકીના જે એની ચિકિત્સા ગ્રંથિના સમાન ચિકિત્સા કરવાનો, ગ્રંથિની જેમ ચિકિત્સા કરી એને જેવી ચિકિત્સા કરવાનો ઉલ્લેખ છે. એટલે માસદ અને રક્તા અર્બુદ સિવાયની જેટલી પણ બીજી ગ્રંથિઓ જે ખ્યાલ હતી એ ગ્રંથિના લક્ષણો પણ અર્બુદ એક માસદ અને રક્તજ અર્બુદ સિવાયના જે અર્બુદ છે ચાર, એના લક્ષણો પર ગ્રંથિ સમાન માનો, એટલે ગ્રંથિ રોગ સમાન એના લક્ષણો છે, એટલે ધ્યાન રાખવું. બીજું પિત્તજ અર્બુદ હોવા છતાં પણ એમાં ઉપના અને મૃદુ સ્વેદનો ઉલ્લેખ છે, બરાબર. એટલે ધ્યાન રાખવું કે પિત્તજ અર્બુદ છે તે પણ તેમ છતાં પણ મૃદુ સ્વેદને ઉપનાની વાત કરેલી છે. વાતજ અર્બુદમાં તેવૃત સેનનો એ સ્પેસિફિક ઉલ્લેખ છે, ધ્યાન રાખો. કફજ અર્બુદમાં જે પ્રદેય કરવાનો છે તે ઉભય ભાગ હર દ્રવ્યનો પ્રદેય છે, એ થોડું સ્પેસિફિક છે. એટલે આ તો કોઈ પ્રશ્ન પૂછાય તો ઉર્ધ્વ ભાગ હર, અધો ભાગ હર કે ઉભય ભાગ હર દ્રવ્યોથી પ્રદેય કરો, તો ઉભય ભાગ હર દ્રવ્યોથી પ્રદેયનો ઉલ્લેખ છે, બરાબર. અને મેદજ ગ્રંથિમાં મેદ કાઢી અને અગ્નિકર્મ શસ્ત્રક્રિયાથી મેદ કાઢવાનું, પછી સીવનનો એવો કોઈ ઉલ્લેખ નથી, બરાબર. પણ મેદજ અર્બુદમાં વિદારણ કર્યા પછી સ્વેદન, પછી વિદારણ કર્યા પછી શોધન કર્યા પછી સીવન કરવું, એવો સુશ્રુતમાં પર્ટિક્યુલર ઉલ્લેખ છે. હવે અપચી એમાં સ્પેસિફિક પૂછાઈ શકે છે, તો તમારા ધ્યાનમાં પણ આવ્યું હશે. તો અપચી એક એ પણ કફદોષ પ્રધાન વ્યાધિ છે, અને એના ગ્રંથિના પ્રમાણની બાબતમાં લખેલું ઉલ્લેખ છે કે આમ્લકા અસ્તિ પ્રમાણ, બરાબર. અને એ મત્સ્યાંડ જાલ સમાન એ ફેલાયેલું હોય છે, એટલે બે ટિપિકલ વર્ડ એનો યુઝ થયેલો છે, અમ્લકા અસ્તિ અને મત્સ્યાંડ જાલ. બીજો એમાં એક એની નેચર, એ રોગના નેચરમાં એના સ્પેસિફિક છે વર્ષ ગણાનું બધી, એટલે ઘણી વાર ટોટલ ઉપર પ્રશ્નમાં પૂછાય વર્ષ ગણાનું બધી, અને નીચે અલગ અલગ રોગોનું ઓપ્શનમાં હોય તો પછીમાં ટીક કરવું, બરાબર. અષ્ટાંગ હૃદયમાં એક સ્પેસિફિક વર્ડનો ઉલ્લેખ થયેલો છે પછી માટે કે દુર્વાની માફકક્ષય અને વૃદ્ધિ પામે છે, બરાબર. એ આપણને થોડું ધ્યાનમાં દે.
પછીમાં નશ્ય અપીડિત નશ્યનો પણ ઉલ્લેખ છે. પછી એક ટિપિકલ એની ચિકિત્સામાં એક વસ્તુનો ઉલ્લેખ છે કે મણિબંધની ઉપર 3 અંગુલ એક અંગુલના અંતરે 3 રેખા સ્વરૂપે અગ્નિકર્મ કરવું. બરાબર, એટલે એ થોડું ધ્યાન રાખવું. અને ત્યાં વ્રણ રોપણ માટે કાગડો, ભો, કાચબા એને સળગાવી એને ભસ્મ એટલે કે એની મસી બનાવી ઇંગુદી તેલ સાથે ત્યાં એક્સટર્નલ એપ્લિકેશનનો એક સ્પેસિફિક ઉલ્લેખ છે, થોડું ધ્યાનમાં દેવું. બાકી સ્લીપમાં જે પ્રમાણે તેલોનું વર્ણન છે એ અહીંયા પછીમાં વાપરવા એવો સ્પેસિફિક ઉલ્લેખ છે. એટલે ઘણી વાર તમને એવું જોવા મળશે કે એક રોગની ચિકિત્સામાં અથવા એ રોગના લક્ષણોમાં બીજા કોઈ અન્ય રોગના લક્ષણો અથવાની ચિકિત્સા સાથે એવી ચિકિત્સા કરવી એવું જોવા મળશે, તો એ સ્પેસિફિક યાદ રાખો. એના પછી સન્નિરુદ્ધ ગુદ. સન્નિરુદ્ધ ગુદ એ કાકષ્ટ સ્યાદ છે, એમાં તો અને એ પ્રત્યાખ્ય છે. એની પણ ચિકિત્સા છે એ પ્રકાશવત કરવી. જેવું તમને કહેતો હતો એ પ્રમાણે અહીંયા પણ એવો ઉલ્લેખ છે કે સન્નિરુદ્ધ ગુદની ચિકિત્સા નિરુદ્ધ પ્રકાશની સમાન કરવી. હવે જ્યારે એ નિરુદ્ધ પ્રકાશની ચિકિત્સા પ્રમાણે કરવી કીધા પછી નિરુદ્ધ પ્રકાશની ચિકિત્સા છે એના અંદર ચિકિત્સામાં બહુ સ્પેસિફિક ઉલ્લેખ છે એ તમારે ચક્ર તેલથી પરિક્ષેપ. નિરુદ્ધ પ્રકાશમાં એનું જે નાડીનો પ્રવેશ કરાવવાની વાત આવે છે એ છિદ્રને સ્રોતો માર્ગને વધારવા માટે જે નાડીનો પ્રવેશ કરાવે એ 3 દિવસે સ્પેસિફિક ઉલ્લેખ છે કે 3 દિવસે વધુ પહોળી નાડીનો ઉપયોગ અંદર કરવાનો થશે. એટલે 3 દિવસે વધુ પહોળી નાડી ડાયલેટેશન માટે વાપરવી. પછી ગુદ ભ્રંશ માટે એક સ્પેસિફિક ચિકિત્સામાં સ્પેસિફિક ઉલ્લેખ છે મૂષક તેલ. એટલે મૂષક તેલના જે કન્ટેન્ટ છે ખાસ યાદ રાખવા, જે એમાંથી પ્રશ્ન પૂછાતો હોય છે. મૂષક તેલમાં આંતરડા સિવાયનો જે ભાગ હોય છે એને બૃહદ પંચમૂળ અને ક્ષીર સાથે એ તેલને સિદ્ધ કરવામાં આવે છે. અને એ તેલ માત્ર અભ્યંગ કરવા માટે અથવા લોકલ એપ્લિકેશન માટે નહીં પણ પાનમાં પણ વાપરવાનું છે. પાન અને અભ્યંગ બે રીતે મૂષક તેલનો ઉપયોગ કરેલો છે. અને એ રોગી એ ગંધભ્રંશ છે એ કષ્ટ સાધ્ય યાદી સાધ્યતા પણ સ્પેસિફિક વસ્તુઓ યાદ રાખી અને એને નોટ ડાઉન કરી રાખી. આ બધું જે શુદ્ધ રોગોને અંતર્ગત વર્ણન છે. બીજા શુદ્ધ રોગો તમારે જોવા તો એકવાર જોઈ લેવા, કારણ કે એટલું બધું યાદ રહેશે નહીં. પણ જે ટિપિકલ છે અને જે વારંવાર જોવા મળતું હોય એ મેં તમને આ 2 રોગો છે, એમાં 3 રોગો સન્નિરુદ્ધ ગુદ, નિરુદ્ધ પ્રકાશ અને ગુદ ભ્રંશ, બરાબર, એ મેં તમને થોડા કોન્ટેક્ટ કર્યા. તમે બીજા પણ જે પણ રોગો હોય એ જોઈ લેવા. એકવાર તો જોઈ લેવા, ભલે એને વારે રિપીટ ના કરીએ. એકવાર જોઈ લેવા એટલે કદાચ કોઈ પ્રશ્ન પેપર ટપ કરવા માટે મુકાય તો આપણને એ સાચો જવાબની નજીક પહોંચી જવાની શક્યતાઓ વધી જાય. જે સૂત્ર રોગોમાં એક સંખ્યામાં ખાસ થોડો યાદ રાખવા જેવી વસ્તુ છે એ સૂત્ર રોગોમાં સંખ્યા છે. વાઘપટમાં 36 અને માધવમાં 43 અને સુશ્રુતમાં 44 શુદ્ર રોગોની સંખ્યાનો ઉલ્લેખ છે. સુશ્રુતમાં 44 છે, માધવમાં 143 અને વાઘપટમાં 36 શુદ્ર રોગોનો ઉલ્લેખ છે. હવે ભગંદરમાં જોઈએ શું ખાસ પૂછાઈ શકે એવું છે તો ભગંદરની વ્યાખ્યા જે ખાસ એ જોઈ લેજો. એમાં છે અભિન્ના પીડિકા ભિન્નાસ્તુ ભગંદરા. એટલે આવી રીતે જો શ્લોક મુકાય ફિલ ઇન ધ બ્લેન્ક્સની જેમ, તો અભિન્ના પીડિકા અને ભિન્નાસ્તુ ભગંદરા. એની સંપ્રાપ્તિમાં દુષ્ય, માંસ અને રક્ત યાદ રાખવાનું. મેદ નથી, માંસ અને રક્ત એ અષ્ટાંગ અને સુશ્રુતતા અનુસાર એ દુષ્ય તરીકે વર્ણન છે. ભગંદરી પીડિકા અને અભગંદરી પીડિકાના જે ડિફરન્સિએશન છે એ ખાસ તમે જોઈ લેજો. તમારા ધ્યાનમાં આવી શકે છતાં હું રિપીટ કરાવી કે ભગંદરી પીડિકા છે એ ગુદાથી 2 અંગુલ દૂર થનાર, 2 અંગુલ થોડી ગુદાથી 2 અંગુલના દેશમાં થાય છે. અને જ્યારે અભગંદરી પીડિકા છે એમાં લખ્યું છે ગુદાના અંત ભાગે. આ એટલો એમાં 2 ના સ્થાનમાં થોડું ડિફરન્સ છે, એ ધ્યાન રાખવું. બાકી તો ભગંદરી પીડિકામાં વેદના ધ્યાનમાં રાખીને ખાસ
ધ્યાન દોરી દઉં તમારું. હવે પીડિકાના પ્રકાર સુશ્રુતમાં ક્યાં આપેલા નથી. ભગંદર પીડિકાના પ્રકાર તમારા ધ્યાનમાં આવી જશે. કોઈ પણ કહી દઉં છું કે અષ્ટાહૃદયમાં 7મી જગ્યાએ એ પ્રમાણે એના લક્ષણ એટલે સુશ્રુતમાં પીડિકા પછી ભગંદર ખાસ એક છે કફજ પીડિકા જે છે એમાં સ્પેસિફિક લખ્યું છે મહામૂલી, બરાબર. એના નેચરમાં સ્વભાવથી મહામૂલી હોય છે. બાકીના એવા શબ્દો કફજ ટાઈપના રોગો તરફ બધા જતા હોય છે, પણ પીડિકાની બાબતમાં ચીર પાકી એ વાત કફજ માટે છે, કફજ માટે નથી લખેલું. વાત કફજ પીડિકા માટે. એ પ્રમાણે વાત પિત્ત જે પીડિકા છે એ ઘોર રૂજાયુક્ત એવો શબ્દ છે. અને ત્રિદોષક પીડિકા છે એમાં સ્પેસિફિક લખ્યું છે પાદાંગુષ્ઠ પ્રમાણની. ત્રિદોષક ભગંદર પીડિકા એ પાદાંગુષ્ઠ પ્રમાણની હોય છે. એમાંથી પ્રશ્ન પૂછાતો હોય છે. આ ત્રિદોષક પીડિકાનો તો ખાસ ઘણી વાર પ્રશ્ન પૂછાયેલો છે, એ ધ્યાન રાખવું. બીજું ભગંદરના હવે પ્રકાર. ભગંદરના પ્રકાર સુશ્રુત પ્રમાણે 5 અને અષ્ટાંગ હૃદય પ્રમાણે 8, બરાબર. હવે સુશ્રુતના જે 5 છે એ તો તમને ખ્યાલ જ હશે, અને એ તો અષ્ટાંગ હૃદયમાં વર્ણવેલા છે. જે એક્સ્ટ્રા 3 છે એ તમને હું કહી દઉં. પરિક્ષેપી, અશ્વભગંદર અને ઋજુભગંદર. હવે પરિક્ષેપી, અશ્વભગંદર, ઋજુભગંદર છે એના કયા દોષથી કયો થાય છે એ ખાસ યાદ રાખવું. વાત પિત્ત દોષથી પરિક્ષેપી ભગંદર, કફ પિત્તજ દોષથી અશ્વભગંદર અને વાત કફજ દોષથી ઋજુભગંદર થાય છે. હવે ભગંદરના જે લક્ષણો છે એમાં હું તમારે સ્પેસિફિક કોઈ વસ્તુ હોય તો તમે લક્ષણો અને ચિકિત્સા બંનેમાં જે પણ પ્રશ્નો પૂછાતા હોય છે અને સ્પેસિફિક તમારા ધ્યાનમાં ના આવ્યું એવું તમને કહી દઉં કે વાત જ એટલે કે સતકોના ભગંદર. એના જ્યારે શસ્ત્રક્રમ વખતે છેદનની વાત કરે છે તેમાં 4 પ્રકારના છેદ. લાંગલક, અર્ધલાંગલક, સોરવતું, ભદ્રક, ગોતું. એ પ્રમાણે તમે જોશો તો કફજ એટલે પરિશ્રાવી ભગંદર એમાં 5 પ્રકારના છેદ છે. અર્જુન પત્રક, અર્ધચંદ્ર, ચંદ્રમંડલ, સૂચિમુક્ત આવા એટલે વાતજમાં 4 અને કફજમાં 5. એ એકબીજામાં મિક્સ ના થાય ધ્યાન રાખજો. એટલે એ તો યાદ રાખી દેજો, એમાંથી પ્રશ્ન પૂછાય છે. પિત્ત જે ભગંદર છે એમાં ચિકિત્સામાં એક વસ્તુ સ્પેસિફિક લખી છે કે અગ્નિકર્મનો નિષેધ છે. એટલે જ્યાં સ્પેસિફિક ઇન્ડિકેશનો હોય, જ્યાં સ્પેસિફિક કોન્ટ્રા ઇન્ડિકેશનો એ તો ખાસ અને ખાસ જ યાદ રાખજો. એટલે પિત્ત જે ભગંદર છે એમાં અગ્નિકર્મ કરવું નહીં, તો ક્ષારનો પ્રયોગ કરવો, એવું સ્પેસિફિક ઇન્ડિકેશન છે, બરાબર. એ ખાસ ધ્યાન રાખવું. આગંતુક એટલે કે ઉન્માર્ગી ભગંદર જે છે એ પ્રત્યાખ્ય તરીકે એની ચિકિત્સા કરવાનો ઉલ્લેખ છે. અને ક્ષાર સૂત્રનો સીધો ઉલ્લેખ હજુ સુધી ક્ષાર સૂત્રનો ઉલ્લેખ સુશ્રુતમાં ક્યાંય ભગંદરના ચક્રમાં ક્યાંય ઉલ્લેખ મળતો નથી. પરંતુ અષ્ટાંગ હૃદય પરિક્ષેપિત ભગંદર એટલે વાત પિત્ત ભગંદરમાં ક્ષાર સૂત્રનું સ્પેશિયલ ઇન્ડિકેશન આપેલું છે. એટલે ક્ષાર સૂત્ર વાત પિત્ત ભગંદરમાં વાપરવાનું છે એવું અષ્ટાંગ હૃદય અનુસાર, બરાબર. એટલે એક ખાસ ધ્યાન રાખવું. બીજું એના ટ્રીટમેન્ટમાં જોઈએ તો જે અપક્વ પીડિકા છે એમાં જે આગળ ફરીથી જયારે જળની ચિકિત્સા ને બધું આવશે ત્યારે ષષ્ઠી ઉપક્રમોની વાત કરીશું. એમાં જે શરૂઆતના 11 ઉપક્રમો છે, જે અપતર્પણથી વિરેચન સુધીના 11 ઉપક્રમો એ પીડિકાની અપક્વ અવસ્થામાં કરવાના થાય છે. એ સ્પેસિફિક એમાં ઇન્ડિકેટેડ છે. અને એક બીજું છે કે શસ્ત્રપાતન એટલે ભગંદરની જ્યારે સર્જરી કરતા શસ્ત્રપાતન ફરીથી યાદ અપાઈ દઉં કે સુશ્રુત દરમિયાન તમને વાત કરી કે જ્યારે તેમાં વ્રણની વેદનાને શાંત શસ્ત્રપાતન પછી વ્રણની વેદના શાંત કરવા માટે યષ્ટિ મધુયુક્ત ઉષ્ણ ઘૃતનું પરિક્ષેપની વાત હતી. તે પ્રમાણે ભગંદરમાં ઉષ્ણ અણુ તેલનો પરિક્ષેપની શિયાળ અને અજગર ઉપના અને સાલવાના દી ઉપના એનું સ્પેસિફિક ઇન્ડિકેશન છે. ભગંદરના આખા ચિકિત્સામાં એક વસ્તુ સ્પેસિફિક લખેલી છે કે ન્યુગ્રોદાદી ગણ જે છે એનાથી સિદ્ધ થયેલું ઘી, તેલ ગમે તે શોધન અને રોપણ માટે હિતકારી
એના વર્ણના ચિકિત્સામાં ઇન્ડિકેટ રત્નાવલીમાં સપ્તાંગ ગુગલ, ત્રિફલા ગુગલ એ બધું પણ તમે જ્યારે યોગ ક્રિયા કરતા હોય ત્યારે એ પણ ખાસ ધ્યાનમાં રાખવું અને જોતા રહેવું. બીજું એક સાધ્યતામાં ધ્યાન સ્વભાવથી જ દુષ્ચિકિત્સક કષ્ટદાયક દૃશ્ય સાધ્ય એવું શાસ્ત્રોમાં કીધેલું છે. બરાબર, એટલે એ સૂક્ષ્મ સાધ્ય વ્યાધિ છે. એના માટે એ અષ્ટમહાવ્યાધિઓ છે એમાં એનો ઉલ્લેખ છે. બરાબર, એમાં આગંતુજ અને સન્નિપાત જે છે એ અસાધ્ય, બાકીના બધા કષ્ટ સાધ્ય છે, ત્યારે આગંતુજ અને સન્નિપાત જે છે એ અસાધ્ય છે. બાકી પ્રામાણી વલી સુધી જે પહોંચેલું હોય એટલે ચિત્તીય વલી સુધી જે પહોંચેલું હોય એ પણ અસાધ્ય છે. એટલે આ સાધ્યતામાં તમારે ધ્યાન દોરજો. વ્રણનું હવે આ જયારે ભગંદર સર્જરી પછી વ્રણનું રોપણ થયા પછી પણ એક સ્પેસિફિક ઇન્ડિકેશન છે કે 1 વર્ષ સુધી વ્યાયામ, ક્રોધ, ધ્યાન અને એનું પાલન રાખવું. બરાબર, એટલે 1 વર્ષ સુધી વ્રણ હિલ થયા પછી પણ પથ્યાનું પાલન કરવાનું છે એ બતાવેલું છે. એના એ ચિકિત્સા દરમિયાન ભગાંદર યંત્રનો પણ ઉલ્લેખ છે, જેનો એમાં સ્પેસિફિક એક પ્રશ્ન પૂછાઈ શકે. એનો આકાર અર્ધચંદ્ર સમાન આકૃતિ વર્ણવેલી છે, એટલે એ પ્રમાણે પ્રશ્ન નીકળે તો અર્ધચંદ્ર સમાન આકૃતિ પર ટીક કરો. બીજું અષ્ટાંગ હૃદય અને સુસુતામુખ રેફરન્સમાં એક સ્પેસિફિક ઇન્ડિકેશન છે ભગંદરના વ્રણ ઉપર બિલાડીના અસ્થિને ત્રિફાના કાંઠમાં કલ કરી લેપ કરવો. એક આ ટિપિકલ ઉલ્લેખ છે, એટલે એ પણ તમે ધ્યાનમાં દોરજો. કારણ કે અમુક વસ્તુ આવી સ્પેસિફિક છે, આપણે વાંચવામાં રહી ગઈ હોય અને એકદમ રનિંગમાં જોતા હોય અને ચિકિત્સામાં બહુ ધ્યાન ના રાખે તો અમુક વસ્તુ તૂટી જાય. તો એક આ વસ્તુ હતી ધ્યાનમાં દઉં. બીજી અષ્ટાંગ હૃદયમાં જ્યાં ગો તીર્થક સર્વતો લાગ્નક જે છેદના ઉલ્લેખ કરેલા છે સુશ્રુતમાં, એના એ ક્યાં કેવી રીતે વાપરું, ક્યાં વાપરવું એવો સુશ્રુતમાં ઉલ્લેખ નથી, પણ અષ્ટાંગ હૃદયમાં ઉલ્લેખ છે. તો તમારે ધ્યાન દોર્યું તે બધી પ્રશ્ન પૂછાય તો તમારા ધ્યાનમાં રહે. ગો તીર્થક છેદ જે છે એ પાર્શ્વગતિ છેદ વૃદ્ધિની સંખ્યા અષ્ટાંગ અને સુશ્રુતમાં તમે જાણો એ પ્રમાણે બંનેમાં સરખી જ આપી છે 7, પણ ચરકમાં 7 નથી આપી, 6 આપી છે. એમાં જે વર્ણન નથી, બાકી બધી વૃદ્ધિનું વર્ણન છે, એટલે એક ખાસ ધ્યાન રાખવું. બીજું હવે એના દોષાનુસાર અને જેટલા પણ પ્રકાર જે 7 પ્રકાર છે એમાં જે ટિપિકલ વસ્તુ છે ચિકિત્સા અને લક્ષણ 2માં એ પહેલું હું કહ્યું કે વાતજની જે વૃદ્ધિ છે એમાં ચિકિત્સામાં તેવૃક્ષને પાનની વાત કરેલી છે અને ક્ષીર અને એરણ તેલથી વિરેચન કરેલું. એ ધ્યાનમાં તેવૃક્ષને જો તમે જેમ હું કહીશ તમે નોટ કરતા રહેજો કે તેવૃક્ષનું પાન ક્યાં ક્યાં આવે છે. પિત્તજ પગંદર છે એની આકૃતિ પક્વ અંડુકર શંકાસ એવું ટિપિકલ વર્ણન છે. કફજ ગ્રંથિમાં ટિપિકલ છે કે એનું વિમલાપન સિવાયની જે કફજ ગ્રંથિમાં જે પણ ચિકિત્સા આપી છે એમાં જે વિમલાપન સિવાયના જે ઉપક્રમો છે એ બધા અહીંયા કફજ વૃદ્ધિમાં કરવાના છે. બરાબર, એટલે આ પ્રશ્ન પૂછાઈ શકે એમ છે. કફજ વૃદ્ધિની ચિકિત્સા કરવાની છે કફજ ગ્રંથિ સામે, ખાલી કયો ઉપક્રમ નથી કરવાનો, વિમલાપન નથી, બાકી બધું એનું છે. બીજું મેદજ વૃદ્ધિ છે એમાં સ્પેસિફિક વર્ણન છે તાળ ફલ પ્રકાશ. બરાબર, એટલે તમારે ખાસ ધ્યાનમાં રહેતો પ્રશ્ન પૂછાઈ શકે. ખાસ કરીને આ પેર જ્યારે જોડકા જોડવાના કે પેર મેચ કરવાના કે એ પ્રકારના પ્રશ્નો હોય છે ત્યારે આ વસ્તુ પૂછાતી હોય છે કે કયું કોના જેવું સાદૃશ્ય ધરાવે છે, કોના જેવું દેખાય છે અથવા કોઈના જેવી એની વેદના છે. એ પ્રકારે એ પ્રમાણે ખાસ તમારે ધ્યાનમાં રાખવું. મેદજમાં તાલફલ પ્રકાશ. બરાબર, હવે મેદજ વૃદ્ધિ છે એમાં શિરો વિરેચન દ્રવ્યોનો લેપની વાત કરી છે. બરાબર, જેમ મેં પેલા કીધું હતું કે ઉર્ધ્વ ભાગ દ્રવ્યોનો લેપ પ્રદેહ વાત થઈ એ પ્રમાણે અહીંયા મેદજ ગ્રંથિમાં શિરો વિરેચન દ્રવ્યોનો મૂત્ર સાથેના લેપનો એક સ્પેસિફિક ઇન્ડિકેશન છે. બરાબર, બીજું આંતરવૃત્તિની બાબતમાં
જે એક સાધ્યતામાં પ્રશ્ન પૂછાય છે કે અપ્રાપ્ત ફલકોષ જે છે એ સાધ્ય છે અને ફલકોષ પ્રાપ્ત જે છે એ અસાધ્ય છે, બરાબર. એ ધ્યાન રાખવું. અપ્રાપ્ત ફલકોષ અંતર્વૃદ્ધિ છે એની ચિકિત્સા વાત જ વૃદ્ધિ સમાન કરે, બરાબર. અને જે કોષ પ્રાપ્તિ વાળી વૃદ્ધિ છે એ તો અસાધ્ય છે, એની તો તજ્ય છે. અને અપ્રાપ્ત ફલકોષ આંતરવૃદ્ધિ હોય એમાં વાત જ વૃદ્ધિવત ચિકિત્સા કરવાની. હવે એમાં એક વંશણ વૃદ્ધિમાં જ્યારે વંશણ વૃદ્ધિમાં વાર્ગો અવરોધ માટે અગ્નિકર્મની વાત છે તો એ અગ્નિકર્મની જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ સ્પેસિફિક યાદ રાખજો. અર્ધેન્દુ મુખ સલાખા, અર્ધેન્દુ મુખ સલાખાથી એનું અગ્નિકર્મ કરવાનું છે. અને બીજું છે કે અંગૂઠાના વિપરીત વ્યત્યાસાત શબ્દ વાપરે છે. વિપરીત પગના અંગૂઠાની મધ્યમાં ત્વચાનું ભેદન કરી અને ત્યાં દહન કરવું. બીજું શિરાવેદનની વાત કરી છે, એ શંખ પ્રદેશની શિરાનું ભેદન કરવાનું છે. એ પણ વ્યત્યાસાત એટલે વિપરીત જે બાજુની આંતરવૃત્તિ વધી હોય એના વિપરીતમાં એ શિરાવેદન કરવું. બીજું ચિકિત્સામાં અગ્નિકર્મમાં ને એ બીજું એમાં ઇન્ડિકેટર છે વાત કફ વૃદ્ધિ માટે. વાત કફ વૃદ્ધિમાં પણ અંગૂઠામાં દા કરવાની વાત છે. વાત કફ વૃદ્ધિમાં અંગૂઠામાં વિપરીત અંગૂઠામાં વાત કફ વૃદ્ધિમાં પણ વિપરીત અંગૂઠામાં દા કરો. અષ્ટાંગ હૃદયમાં વિશિષ્ટ ચિકિત્સામાં એટલે ચિકિત્સામાં એક વિશિષ્ટ એક ઉલ્લેખ છે, એ છે સુકુમાર રસાયણ, બરાબર. હવે જે એક બીજી વસ્તુ ખાસ યાદ રાખવી, ત્યારે કોઈ પણ યોગ કોઈ પણ સંહિતામાં હોય અથવા કોઈ પણ વ્રત સંહિતાઓ હોય કે લઘુ સંહિતામાં ક્યાં પણ કોઈ પણ રોગમાં જ્યારે કોઈ યોગ લખાતો હોય તો બે રીતે એને જોવો. એક તો એ કયા રોગમાં વર્ણવાયેલું છે, એટલે એ રોગનો એ પ્રધાન રોગ એ ગણાય, બરાબર. એટલું એને માને છોડી નહીં દેવા. એના નીચેના ઇન્ડિકેશન ખાસ જોવું, કારણ કે એ ભલે એ રોગમાં ત્યાં વર્ણવેલો હોય પણ એ બીજા ઘણા રોગોમાં વાપરી શકાતો હોય. એટલે નીચેની જે લાઈનો છે આખો યોગના કન્ટેન્ટને આખી પ્રોસેસ પતી જાય પછી એમાં ઇન્ડિકેશન જે આપેલા બધા વાંચે. અને ડોઝ ખાસ, કાલ ખાસ અને અનુપાન કોઈ હોય તો ખાસ એ જોઈ લેવું. ખાલી જાણે કે અભ્યારીશ છે એટલું વાંચીને વર્ષમાં ઇન્ડિકેટર છે એમ મૂકી દીધું. અભ્યારીશ ક્યારે લેવાનો છે એ પણ જોવાનું અને અભ્યારીશ સામા વાપરી શકે એ પણ જોવાનું ને અભ્યારીશનું શું માપ છે, કાલ છે એ બધું ધ્યાન. એટલે જેવું અહીંયા આવશે એ તો હું તમને કહેતો જ રહીશ, પણ બીજા પણ તમે જયારે યોગો વાંચતા હોય તો માત્ર એક પ્રધાન વ્યાધિ કે જેમાં એ ઉલ્લેખ હોય રોગાધિકાર તરીકે એક જ વ્યાધિ સિવાય બીજા પણ જે હોય એ પણ જોઈ લે. તો આવી રીતે સુકુમાર રસાયણનો એમાં ઉલ્લેખ છે. અને એ વૃદ્ધિ સિવાય બીજા વિદ્યુતી ગુણ, અર્શ, યોનિ રોગ, શિષ્ટ રોગ, વાયુ રોગ, શોફ, ઉદર રોગ, વાત, રક્ત, ક્રિયા, નિબંધ બધામાં વપરાય છે, બરાબર. હવે એક અગ્નિકર્મમાં એક વસ્તુ સ્પેસિફિકલી એમાં એક વસ્તુ ઇન્ડિકેશન આપેલું છે ત્યાં કે જ્યારે અંગુષ્ઠ ઉપર અગ્નિકર્મ કરવાનું હોય છે ત્યારે એક તંતુ સમાન સ્નાયુને સૂચિથી ઉપાડી એનું છેદન કરી અને પછી દહન કરવાનું થાય, બરાબર. એટલે આ તો ન પણ તો પણ કદાચ કોઈ હોય તો આમાંથી કોઈ પ્રશ્ન નીકળે તો તમારા ધ્યાનમાં રહે. એ જ પ્રમાણે જેમ પગના અંગૂઠામાં છે એ પ્રમાણે અનામિકા અંગુલિનામાં પણ દહન કરવાનું અગ્નિકર્મ એટલે વૃદ્ધિ રોગ માટે અનામિકા અંગુલિમાં પણ દહન કરવાનો એક ઉલ્લેખ છે, બરાબર. હવે કેટલાક આચાર્યનો મતે એવું લખેલું છે કે કફજ કુલમાં અને પ્લીહામાં અનામિકામાં દહન કરવું, બરાબર. એટલે બે રીતના છે. ઘણી વાર સંહિતાઓમાં કોઈ પણ સંહિતામાં એકીય મત પણ હોય છે અને પોતાના મત પણ હોય છે. એટલે આપણે બધા ધ્યાનમાં રાખવા. અનામિકા અંગુલીમાં દહન કરવું એવો પણ ઉલ્લેખ મળે છે, બરાબર. આ બીજા જ્યાં ઉલ્લેખ હોય આ પ્રમાણે એમને તમે સંકલિત થઈ જશે. હવે વિદ્રદી જોઈએ. વિદ્રદી નો એક નિદાનમાં એક બહુ સ્પેસિફિક શબ્દ વાપરેલો છે. જીમ વ્યાયામ શયનાદ અતિ ભારાદ્વ મેથુનાદ. એટલે વાકાત ટૂંકી રીતે વ્યવસ્થિત રીતે વ્યાયામ ન કરી કે શયનથી વિદ્રદી થાય છે. એટલે આવી કોઈ પણ વસ્તુ આવી નિદાનમાં ટિપિકલ હોય તો એ પણ ધ્યાન રાખવું. હવે એના પ્રકારોમાં ચરકે સ્પેસિફિક બાહ્ય અને આભ્યંતર વિદ્રદી
જે વિદ્રતી છે એના 5 પ્રકાર છે: પાતજ, પિત્તજ, કફજ, રક્તજ અને સન્નિપાતજ. ત્યારે અષ્ટાંગ અને સુશ્રુત બંને બાહ્ય વિદ્રતીના 6 પ્રકાર ગણે છે. એક એક્સ્ટ્રામાં આગંતુક. આગંતુક ચરક નથી, આ ચરકમાં આગંતુક પ્રકારનું વર્ણન નથી. અષ્ટાંગ અને સુશ્રુતમાં આગંતુક વર્ણન છે, એટલે એ ખાસ તમારે ધ્યાનમાં રાખો. હવે દોષાનુસાર અને આ જે પ્રકાર 6 પ્રકાર છે એમાં લક્ષણો અને એમાં શું સ્પેસિફિક છે એવું તમને પ્રશ્ન પૂછાઈ શકે એવું બતાવી દઉં. વાતજ વિદ્રતીમાં સ્પેસિફિક ઉલ્લેખ છે લક્ષણમાં ચિત્રોત્થાન, એ પ્રમાણે પિત્તજમાં છે શિપ્રોત્થાન, એ જ પ્રમાણે કફજમાં છે ચિરોત્થાન પ્રપાક, એ જ પ્રકારે સન્નિપાતમાં છે વિષમમ પચ્યતે. એટલે આવી રીતે પેર મેચ કરવામાં ચાર આવી રીતે મૂકી દે પ્રકાર અને સામે અક્ષર મૂકે, તમને ખાસ ધ્યાન રહેવું જોઈએ. વાતજનું લક્ષણ છે ચિત્રોત્થાન, પિત્તજનું છે શિપ્રોત્થાન પ્રપાક, કફજનું છે ચિરોત્થાન પ્રપાક અને સન્નિપાતજ વિદ્રતીમાં છે વિષમમ પચ્યતે. બરાબર. આ અને એ સિવાય દેખાવની બાબતમાં પિત્તજમાં પક્વ ઊંધુબર શંકાશ, બરાબર, જે રીતે પિત્તજ વૃદ્ધિમાં પણ હતું પક્વ ઊંધુબર શંકાશ, એ રીતે અહીં પણ છે પિત્તજ વિદ્રતીમાં છે પક્વ ઊંધુબર શંકાશ. કફજ માટે વર્ણવેલ છે સરાફ સદૃશ અને સન્નિપાતજ માટે સ્પેસિફિક છે ઘાટાલો. ઘાટાલો વિષમ. આ સન્નિપાતજ વિદ્રતીમાંથી પ્રશ્ન પૂછાયેલો છે, એટલે આ ઘાટાલો અને વિષમ એ કયા વિદ્રતીનું લક્ષણ છે, તો એ સન્નિપાતજ વિદ્રતીનું લક્ષણ ધ્યાન રાખવું. હવે રક્તજ વિદ્રતી છે, જે રક્તજ વિદ્રતી એમાં લખ્યું છે કે પુરુષોમાં બાહ્ય અને સ્ત્રીઓમાં આભ્યંતર વિદ્રતી તરીકે થઈ શકે છે. એટલે રક્તજ વિદ્રતી છે એ સ્ત્રીઓમાં થાય એવું નથી. સ્ત્રીઓમાં આભ્યંતર વિદ્રતીમાં આભ્યંતર થઈ શકે અને પુરુષોમાં બાહ્ય વિદ્રતી, તેવું અષ્ટાંગ હૃદયમાં સ્પેસિફિક લખ્યું છે. બીજું આંતરવિદ્રતી. હવે આંતરવિદ્રતીના સ્થાનાનુસાર એના લક્ષણો વર્ણવેલા છે. આંતરવિદ્રતીમાં અષ્ટાંગ હૃદય અને સુશ્રુતે 10 સ્થાનની વર્ણવેલા છે, જ્યારે ચરકે 9 સ્થાન વર્ણવેલા છે. એટલે ચરકે પાયું ઉદાને ત્યાં વર્ણવન અષ્ટાંગ ત્યાં અંતરવિદ્રતીના વર્ણન વખતે ગુદામાં થતા અંતરવિદ્રતીનું વર્ણન કરેલ નથી. બરાબર. એટલે આ 10 સ્થાન આપણને ખાસ યાદ રહેવા જોઈએ. અને 10 જે સ્પેસિફિક લક્ષણો છે એ પણ ખાસ યાદ રાખવા જોઈએ. એટલે આ તો તમે કરી જ નાખજો, કારણ કે બહુ લાંબા લક્ષણો નથી. નાભ્યમાં જેમ હિક્કા અને આ તો એક બે લક્ષણો જે ખાસ જોઈ લેવું. એમાં જે કન્ફ્યુઝ કરે એવું જે છે એ તમને ખાસ કહી દઉં કે હૃદય અને વંશન. હૃદય અને વંશનમાં 2 વસ્તુનો ઉલ્લેખ છે સંસ્કૃતમાં. એ લખ્યું છે કે સર્વાંતગ્રહ. હૃદયમાં થયેલી વિદ્રતીનું લક્ષણમાં છે સર્વાંતગ્રહ અને વંશણમાં થયેલી વિદ્રુતિમાં લક્ષણ છે કટિપુષ્ટ ગ્રહ સુશ્રુત અનુસાર. હવે આ જે કટિપુષ્ટ ગ્રહ છે એ ચરક વૃકમાં લખે છે, ને ચરકે વૃકમાં થતી વિદ્રુતિના લક્ષણમાં કટિપુષ્ટ ગ્રહ એવો શબ્દ વાપરેલો છે. અષ્ટાંગ હૃદય પણ વાપરેલો છે કટિપુષ્ટ વ્યથા વૃક માટે, પણ સુશ્રુતે પાર્શ્વ સંકોચ એવો શબ્દ વાપર્યો છે વૃકગત વિદ્રતી માટે. બરાબર. પણ સુશ્રુતે કટિપુષ્ટ ગ્રહ વંશણ માટે વાપર્યો છે, વૃક માટે વાપરેલો નથી. જ્યારે હૃદય વિદ્રતી, હૃદયમાં થતી વિદ્રતીના લક્ષણમાં સર્વાંગ પ્રગ્રહ છે. બરાબર. એટલે આ એક કન્ફ્યુઝ ના થઈ જાય એ માટે ખાસ તમારું ધ્યાન દોર્યું. બાકી એક વસ્તુ છે કે યકૃત અને પ્લીહા અર્થ કાઢવા જઈએ તો સેમ જ નીકળે, પણ શ્લોકમાં જે રીતે લખ્યું છે એ થોડું વસ્તુ સેમ છે પણ થોડી ડિફરન્ટ છે. યકૃતમાં થયેલી વિદ્યુત લક્ષણમાં છે શ્વાસ, પ્લીહામાં થયેલી વિદ્યુતીના લક્ષણમાં છે ઉચ્છ્વાસ અવરોધ. યકૃત માટે શ્વાસ, પ્લીહા માટે ઉચ્છ્વાસ અવરોધ. એટલે આ બે મિક્સ ના થાય એ ખાસ ધ્યાન દોરજો. અંતરવિદ્યુતીના જે સામાન્ય લક્ષણ છે એમાં એક ટિપિકલ એના આકારનો ઉલ્લેખ છે બલ્મિક વત સમૃચ્છાય. બરાબર. અને શીઘ્રઘાતી અગ્નિશસ્ત્રવત.
અગ્નિ અને શસ્ત્ર પ્રમાણે શીઘ્ર શીઘ્ર મારક છે એવું, અને વલ્મિક પદ સમૃદ્ધાઈ, બરાબર, એવો ઉલ્લેખ અષ્ટાંગ હૃદયમાં છે, અને સુશ્રુતમાં પણ વલ્મિક પદ સમ ઉન્નત એવો સ્પેસિફિક ઉલ્લેખ છે. અષ્ટાંગ હૃદયમાં એક બીજું એને ગુલ્મવત એવો પણ અંતર્વિરોધી માટે શબ્દ વાપરેલો છે, બરાબર, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવું. બીજું છે એના પછી સ્તન વિદૃતિ, બરાબર. સ્તન વિદૃતિ ના પ્રકાર સીધા વર્ણવેલા નથી, પણ એને લખી છે 5 જે વિદૃતિના 6 પ્રકાર છે એ પ્રમાણે એના 5 પ્રકાર જો ગણવા, એમાં જે શોણિત વિદૃતિ છે એ સિવાયના 5 ગણવા, અને એ જ પ્રકાર નાડીમાં પણ છે. નાડીમાં અને નાડીના પ્રકાર પણ વિદૃતિ સ્તન વિદૃતિના પ્રકારની જેમ 5 છે. એમાં શોણિત વિદૃતિ એટલે રક્ત વિદૃતિ સિવાયના વિદૃતિમાં જે પ્રકાર છે એમાંથી રક્ત વિદૃતિ સિવાયના જે પ્રકાર છે એ 5 એમાં લેવા. અને જ્યારે અસ્થિ મજ્જાગત વિદૃતિ જે વર્ણવેલું છે એમાં એક પર્ટિક્યુલર એક એના સ્રાવમાં ઉલ્લેખ છે, મેદ પ્રભ, બરાબર, મેદ સમાન સાપ, એ એક થોડું સ્પેશિયલ તમારા ધ્યાનમાં દોરી દો, એક ધ્યાન રાખો. બીજું છે રક્ત વિદૃતિ, હાલ અહીંયા ઉલ્લેખ નથી, પણ મક્કલનું પણ એક વર્ણન જોવા મળે છે. હા, એટલે કદાચ ડિસકન્ટિન્યુ રહી ગયો છે તો ફરી રિપીટ કરી દઉં. મક્કલ ઉપર આપણે અટક્યા હતા. મક્કલ પણ રક્ત વિદૃતિ છે. રક્ત વિદૃતિ ચેપ્ટર એટલે યાદ અપાઈ દો. મક્કલ એકચ્યુઅલી ગાયનેકો ડિસઓર્ડર છે, પણ તમને અહીંયા વાત નીકળી લઈ યાદ અપાઈ દઉં. રક્ત વિદૃતિ મક્કલ ક્યારે થતો હોય છે નિદાનમાં? એ છે કે અસુવાવડ થવાથી અથવા સુવાવડ થયા પછી જો આહાર વિહાર કરવામાં આવે તો એક રક્ત વિદૃતિ થાય છે. અને માન લો કે સુવાડ થયા પછી પણ જો રક્તનો સ્રાવ ન થાય તો જે રક્ત વિદૃતિ થાય છે એને મક્કલ કહે છે, બરાબર. એટલે એ ખાસ ધ્યાન રાખવું, મક્કલ પણ એક રક્ત વિદૃતિ જ છે. બીજું વિદૃતિ અને ગુલ્મના બંનેના શું ભેદ છે એનું વર્ણન કરતા એક સ્પેસિફિક વસ્તુનો સ્પેસિફિકનો ઉલ્લેખ છે કે ગુલ્મ છે એમાં નિબંધ નથી હોતો, બરાબર, જ્યારે વિદૃતિ એ સનિબંધન. અને ગુલ્મમાં એક સ્પેસિફિક વસ્તુનો સ્પેસિફિક લક્ષણનો ઉલ્લેખ છે કે વિવરા અનુચરો ગ્રંથિ અપસુ બુદ્ધબદાકા, બરાબર. વિવરા અનુચરો ગ્રંથિ અપસુ બુદ્ધબદાકા એટલે ગ્રંથિ રૂપે એ અવકાશમાં એ જળમાં પરપોટાની માફક ફરે છે, એ ગુલ્મનું લક્ષણ છે, એટલે ખાસ ધ્યાન રાખો, બરાબર. બીજું ફરીથી એની એ પ્રમાણે એને ચિકિત્સામાં વાતજમાં લગભગ જ્યારે વાતજ વિદૃતિ ને એની વાતજ પ્રકારના રોગોનું વર્ણન હોય ત્યારે એનું પાનની વાત આવે છે. અહીંયા પણ એ જ પ્રમાણે ફરીથી વાતજ વિદૃતિમાં તેવૃત્સને 5 તેવૃત એટલે નશા, બરાબર, એનાથી તેવૃત્સનું પાન કરાવો, એ સ્પેસિફિક ઉલ્લેખ છે. બીજું અંતર્વિદૃતિની ચિકિત્સામાં વરુણાદિક ક્વાથ અને ઉષકાદિક ગણ એ બેનો ઉલ્લેખ છે, ખાસ ધ્યાન રાખો, બરાબર. આ રીતે ઘણી વાર નીચે વરુણાદિક ગણ, ઉષકાદિક ગણ, પુરુષાદિક ગણ એવી રીતે ઓપ્શનમાં હોય તો રોગને ધ્યાનમાં રાખીને ઠીક કરવું. એટલે અંતર્વિદૃતિ માટે વરુણાદિક ક્વાથ એટલે વરુણાદિક ગણ અને ઉષકાદિક ગણ, બરાબર, એ બેના દ્રવ્યનો ઉલ્લેખ છે. એટલે વરુણાદિક ક્વાથમાં ઉષકાદિક ગણનો પ્રતિભાવ ચિકિત્સામાં એ આપેલ છે. હવે રક્તમોક્ષણમાં જ્યારે શિરાવૃત્તિની વાત થઈ છે ત્યારે મેં તમને વાત કરી ત્યાં એવું સ્પેસિફિક જે અત્યારે હું કહી રહ્યો છું ત્યાં ઉલ્લેખ નથી, પણ અહીંયા જ્યારે અંતર્વિદૃતિની ચિકિત્સા આવે ત્યારે સ્પેસિફિકલી એમાં ઉલ્લેખ કર્યો છે કે કફજ વિદૃતિમાં વામ પાર્શ્વ અને સ્તન કક્ષાના અંદર રહેલી શિરાનો ભેદ કરવો, બરાબર. ત્યાં કફજ વિદૃતિ એવો શબ્દ નથી, ત્યાં માત્ર અંતર્વિદૃતિ એવો શબ્દ છે. એટલે કફજ અંતર્વિદૃતિ હોય એમાં વામ સ્તન કક્ષા અભ્યંતરમાં શિરાનો ભેદ કરવો, જ્યારે રક્તપિત્ત અને વાત વિદૃતિ હોય તો બાહુની શિરાનો ભેદ કરવો. આ થોડું એક ધ્યાનમાં લેવા જેવું છે. હવે પક્વ વિદૃતિ બાબતમાં એક વસ્તુ સ્પેસિફિક લખી છે કે જ્યારે સ્વયં પ્રભુત્વ થતા હોય દોષો અધો માર્ગેથી કે અધો માર્ગ તો 10 અથવા 12 દિવસ એની ઉપેક્ષા કરવી, એટલે રહેવા દેવા, ઉપદ્રવની રક્ષા કરતા એવું અષ્ટાંગ હૃદયમાં
સ્પેસિફિક ઉલ્લેખ છે. તો જે ઉપેક્ષાનો કાળ છે એ છે 10 અથવા 12 દિવસ, એ ધ્યાનમાં રાખો. એ મજ્જા વિભેદી એ પ્રત્યાખ્ય છે, એ સાધ્યતામાં ઘણી પૂછી શકે. સ્તનની વિધતિમાં એક સ્પેસિફિક ઉલ્લેખ છે કે એમાં ઉપના કરવું નહીં, એટલે ઉપના કર્યા વગર એને જો પાચન કરવું હોય, પકાવવું હોય તો ઉપના કરવો નહીં, પરંતુ ભોજન એવા ભોજન કરાવીને પાચન કરાવવું. બરાબર, એટલે ઉપના વિધતિમાં કોન્ટ્રાઇન્ડિકેટેડ છે, એ ખાસ ધ્યાન રાખો. હવે એક ખૂબ જ મહત્વનું જે ચેપ્ટર છે, પ્રશ્ન પૂછાતા એ છે વ્રણ. બરાબર, એમાંથી મોસ્ટ આઈએમપી શું છે એ હું ફટાફટ તમને જણાવી દઉં. કે એના પહેલી વસ્તુ તો એના પ્રકાર બે રીતે છે. બે પ્રકાર, શારીર અને આગંતુક. વ્રણના પ્રકાર શારીર અને આગંતુક. એમાં શારીરના છે એ 5 પ્રકાર છે: વાત, પિત્ત, કફ, રક્ત અને સંધિપાન. બરાબર, એક તો આ છે વ્રણના. જ્યારે દુષ્ટ વ્રણના પ્રકાર કે તો 6 પ્રકાર છે. શું વાત, પિત્ત, કફ, રક્ત, સંધિપાત અને આગંતુક. જ્યારે શારીર જ વ્રણના પ્રકાર, આગંતુક નથી. આગંતુક અલગ પ્રકાર આપેલો હોવાથી શારીર જ વ્રણના પ્રકાર 5 છે, એ ધ્યાનમાં લેવું. દોષોપલવથી તો દોષોપલવ વિશેષથી 15 પ્રકાર આપેલા છે. પણ બીજા માની અને એમ શારીર જ વ્રણ જે છે એને 16 પ્રકાર ગણ્યા છે. બાકી સુશ્રુત અનુસાર સુશ્રુતના શબ્દોમાં 15 શારીર વ્રણના દોષોપલવ વિશેષથી 15 પ્રકાર છે. બરાબર, ચરકમાં નાનત્વ ભેદથી 20 પ્રકાર આપેલા છે. આમાં ખાસ વસ્તુ આંકડા ધ્યાનમાં રાખો. નીચે જે અંદર ડિટેલ છે એકવાર વાંચી જશો ચાલશે, કારણ કે બધું યાદ રહે અત્યારે હવે કરવા જશો તો યાદ રહે એવું જરૂરી નથી. તો પણ આંકડાઓ જે છે એમાંથી ખાસ પ્રશ્નો પૂછાતા હોય તો આંકડા ખૂબ યાદ. એટલે ચરકમાં નાનત્વ ભેદથી 20 પ્રકાર આપેલા છે. કૃત્ય, અકૃત્ય, દુષ્ટ વગેરે ધ્યાન રાખો. વ્રણના લક્ષણોના ભેદ 2 છે: સામાન્ય લક્ષણ અને વિશેષ. એમાં સામાન્ય લક્ષણ જે આપ્યું છે એ રૂપ છે, અને વૈશેષિક છે એમાં શું વૈશેષિક લક્ષણોમાં શું પૂછાઈ શકે છે હું તમને જણાવી દઈશ. એમાંથી એક વસ્તુ તમે જે નોટ કરી દેજો અથવા તમારા ધ્યાનમાં રાખજો. બરાબર, હવે જે લક્ષણો જે 16 પ્રકારના વ્રણ છે એમાં શું સ્પેસિફિક પૂછાઈ શકે એવું છે, અને એ ધ્યાનમાં રાખો તો બતાવી દઉં કે પિત્ત જ વ્રણ જે છે એમાં સ્પેસિફિક એક ઉલ્લેખ છે ઇન્સુકોદકાભ. બરાબર, પલાશ પુષ્પના ધુવાથી જે જળ નીકળતું એ સમાન ઇન્સુકોદકાભ. એ જ પ્રમાણે કફજ વ્રણનો સ્પેસિફિક વસ્તુ લખેલી છે: શબ્દ શિરા સ્નાયુ જાલવ આતક. બરાબર, શબ્દ શિરા સ્નાયુ જાલવ આતક. અને એમાં એક સ્પેસિફિક વસ્તુ બીજી છે પ્રતત ચંડ ખંડ, ભયંકર જ ખંજવાળે. આ એ જ પ્રમાણે રક્તજ વ્રણમાં સ્પેસિફિક વસ્તુ છે પ્રવાલ દલ નીચે પ્રકાશ, પરવાળાના ટુકડાઓ સમાન. બરાબર, એનો અપિયરન્સના ઉપરથી એક સ્પેસિફિક લક્ષણ આપેલું છે રક્તજ વ્રણમાં પ્રવાલ દલ નીચે પ્રકાશ. અને ગંધ ઉપરથી આપેલું છે પૂરક સ્થાન ગંધ. આમાંથી પ્રશ્ન પૂછાયેલો છે પૂરક સ્થાન ગંધીમાં. પૂરક સ્થાન ગંધી એ લક્ષણ રક્તજ વ્રણનું છે, યાદ રાખો. વાત કફજ વ્રણ જે છે એમાં એક સ્પેસિફિક લક્ષણનો ઉલ્લેખ છે મુહુર્મુહુ શીત પિચ્છિલ અલ્પસ્રાવી. મુહુર્મુહુ વારંવાર સ્ત્રાવ, તો એ વાત કફજનું છે. બીજું છે કંડુયનશીલ. એટલે હવે બે વસ્તુ યાદ રાખવાનું થાય. કફજમાં વર્ણન છે પ્રતત ચંડ કંડુ, અને વાત કફજમાં છે કંડુયનશીલ. બરાબર, એટલે સ્પેસિફિક જ્યારે કોઈ શબ્દનો સંસ્કૃત શબ્દ મૂકી દે તો પછી પર્ટિક્યુલર જેમાં એ ડિસ્ક્રાઇબ કરેલું હોય એ જ ટાઈપ કે એ જ રોગનું આપણે વર્ણન કરવું, અને એ જ આપણે ઓપ્શન ટિક કરવો. એ પ્રમાણે પિત્ત રક્તજમાં ઋત મંડાભ અને મીન ધાવણ તોય ગંધી એ લક્ષણનો ઉલ્લેખ છે, એ ધ્યાન રાખવું. હવે વાત પિત્ત કફજ
પ્રકારના વર્ણમાં ત્રિવિધ વર્ણ વેદના સ્રાવ એવો ઉલ્લેખ છે, જ્યારે વાત પિત્ત કફ અને રક્ત જ વર્ણમાં નાના વર્ણ વેદના સ્રાવ એ ઉલ્લેખ છે. એટલે નાના વર્ણ વેદના સ્રાવ એવું પ્રશ્નમાં મૂકે અને નીચે ઓપ્શન ટીક કરવાનું થાય, અને જો સન્નિપાત એટલે વાત કફ અને રક્ત, વાત પિત્ત કફ અને રક્ત મૂકેલું હોય એ ઓપ્શનમાં હોય તો આપણને થોડું કન્ફ્યુઝન થાય. ધ્યાનમાં રાખવું, નાના વર્ણ વેદના સ્રાવ છે એ વાત પિત્ત કફ રક્ત જ વર્ણનું લક્ષણ છે. વાત પિત્ત કફ જ લક્ષણમાં ત્રિવિધ વર્ણ વેદના સ્રાવ એવો ઉલ્લેખ છે. બીજું વાત પિત્ત કફ રક્તજમાં એક છે સાપ બહુલા અંતત શૂન્ય, એના જેવું જ મળતું બોલતું વાત રક્તજમાં છે સુપ્ત. બરાબર, ખાલી શબ્દનો ડિફરન્સ છે. વાત રક્તજમાં વ્રણ જે હોય સુપ્ત હોય, અને વાત પિત્ત કફ રક્તજમાં સ્વાપ બહુલ વ્રણ. બરાબર, અને શુદ્ધ વ્રણમાં જીવા તલાપ એક પર્ટિક્યુલર અપિયરન્સ ઉપરથી ઉલ્લેખ કર્યો છે લક્ષણનો, એ યાદ રાખો, જીવા તલાપ. બીજું સદ્યો વ્રણ, એમાં એના પ્રકારમાં ખાસ સુશ્રુતે 6 પ્રકાર વર્ણવેલા છે, ત્યારે અષ્ટાંગ હૃદયમાં 8 પ્રકાર છે. સુશ્રુતમાં જે 6 પ્રકાર છે અને અષ્ટાંગ હૃદયમાં 8 પ્રકાર. એમાં જે વધારાના પ્રકાર જે આપેલા છે હું તમને, જે એમાં સીધા મેચ ખાય છે એવા છે છિન્ન ભિન્ન વિદ અને કૃષ્ટ. છિન્ન ભિન્ન વિદ અને કૃષ્ટ એ બંનેમાં અષ્ટાંગ અને સુશ્રુત બંનેમાં છે. જેમાં સુશ્રુતમાં એક પિચ્છિત વર્ણનો જે ઉલ્લેખ છે એ જ અષ્ટાંગ હૃદયમાં અલગ નામથી છે વિદલિત. નામ ખાલી અલગ છે, લક્ષણો અંદર એક છે. સુશ્રુત પિચ્છિત એ આનો વિદલિત છે. એટલે એમ જોવા જઈએ તો 5-2 માં કોમન છે. ખાલી ક્ષત એવા નામથી અષ્ટાંગ હૃદય એનો ટાઈપનો ઉલ્લેખ કર્યો નથી, પણ ક્ષતને અવકૃત સમાન જેવું લઈ શકાય. એટલે અષ્ટાંગ હૃદયમાં જે એક્સ્ટ્રા છે એ તમને કહી દઉં કે એમને છિન્નની જગ્યાએ શબ્દ છિન્ન જેવો જ પણ વિચ્છિન્ન શબ્દ વાપરેલો છે. બીજો યવકૃત, અવકૃત, વિદ્ધ જે સુશ્રુતમાં પણ વર્ણવેલ છે. પછી પ્રલંબિત જ્યાં અષ્ટાંગનું સ્પેસિફિક છે. પાતિત એ પણ સ્પેસિફિક છે. ઘૃષ્ટ અને ભિન્ન એ સુશ્રુતમાં વર્ણવેલું છે. વિદલિત જે પિચ્છિત નામથી સુશ્રુતમાં વર્ણવેલ છે. બરાબર, એટલે અહીંયા પ્રલંબિત અને પાતિત એ બે અને અવકૃત એ 3 અલગ નામથી એક સ્પેસિફિક વધારાના પ્રકાર આપેલા છે. બરાબર, હવે આમાંથી સદ્યોવ્રણમાંથી જે ખાસ પ્રશ્ન જે પૂછાતો હોય છે એ આશય ભિન્ન પ્રકારના વર્ણના અંતર્ગત જે આશયાનુસાર અસાધ્ય સ્રાવો આપેલા છે એ ખાસ એ ગોખી જ નાખવાના. તારે નોટ ડાઉન કરી રાખો, યાદ ના રહેતા હોય, કન્ફ્યુઝ રહેતા હોય તો રોજના રોજ રેકન કરી ડેલી જોઈને એને યાદ કરી દેવા. એમાંથી પ્રશ્ન પૂછાય જ છે. પક્વાશયમાંથી પુલાકોદક સંધિપ, રક્તાશયમાંથી ક્ષારોદક સંધિપ, આમાશય અને ત્રિક સંધિમાંથી તલાયંબો નિભ સ્રાવ નીકળે છે, જે અસાધ્ય સ્રાવ છે. બરાબર, એટલે ખાસ યાદ રાખવું. બીજું આ જે 8 પ્રકાર એટલે અષ્ટાંગના 8 કે સુશ્રુતના 6, એમાં એક સ્પેસિફિક વસ્તુ ઉલ્લેખ છે કે પિચ્છિત અને ઘૃષ્ટ વ્રણમાં રક્તસ્રાવ એટલે કે પ્રશ્ન એ પ્રમાણે હોય કે રક્તસ્રાવ ન થતો હોય તો એવા પિચ્છિત અને ઘૃષ્ટમાં રક્તસ્રાવ વધુ થતો નથી. થાય છે પણ વધુ રક્તસ્રાવ થતો નથી. એ સિવાયના જે છે છિન્ન ભિન્ન વિદ્ધ ક્ષત એમાં રક્તસ્રાવ અધિક થાય છે, એવું સ્પેસિફિક વર્ણન છે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખવું. શુદ્ધ વ્રણમાં શુદ્ધ વ્રણ, રૂહ્યમાન વ્રણ અને રૂઢ વ્રણ એ જે 3ના લક્ષણો આપે છે એ પણ ગોખી નાખવાના, યાદ રહેવા જ જોઈએ. એમાં કન્ફ્યુઝન ન થવું જોઈએ. એમાં કન્ફ્યુઝન જેમાં થાય છે એ કહી દઉં. એમાં અપિયરન્સ ઉપરથી શુદ્ધ વ્રણમાં શ્યાવ ઓષ્ઠ આપેલું છે અને રૂહ્ય વર્ણમાં કપોત વર્ણ છે. બરાબર, એટલે શ્યાવ ઓષ્ઠ શુદ્ધ વ્રણમાં, રૂહ્ય વર્ણમાં કપોત વર્ણ. એટલે આ વર્ણની કલરની બાબતે અપ્રેસ બાબતમાં ભૂલ ન થવી જોઈએ. બીજું શુદ્ધ વર્ણમાં સ્પેસિફિક લક્ષણ આપેલું છે પીડકીશમ, જ્યારે રૂહ્યમાન વર્ણમાં આપેલું છે સ્થિરચ ચિપિટિકા વંતો. બરાબર, એટલે આ બે મિક્સ ન થાય થોડું ધ્યાન રાખવાનું. એટલે આ 3 વસ્તુ જે છે
શુદ્ધ વર્ણ, રૂયમાન વર્ણ અને ગૂઢ વર્ણ એ એના લક્ષણો ખાસ યાદ ગોખી જ મારજો, એમાંથી પ્રશ્ન નીકળતો જ હોય છે. બીજો એક ખાસ પ્રશ્ન પૂછાતો મોસ્ટ આઈએમપી છે એ વસ્તુ છે કે ચરકમાં અમુક સંખ્યા આપું છે વ્રણની બાબતમાં કે વ્રણની પરીક્ષા 3, વ્રણના સ્થાન 8, વ્રણના ગંધ 8, શ્રાવ 14, ઉપદ્રવ 16, વ્રણના દોષ 24 અને વ્રણના ઉત્તમ 36. ચરક પ્રમાણે ચરકમાં એક સંખ્યા આપેલી છે, ફરીથી કહી દઉં. વ્રણની પરીક્ષા 3, વ્રણના સ્થાન 8, વ્રણના ગંધ 8, શ્રાવ 14, ઉપદ્રવ 16, વ્રણ દોષ 24 અને વ્રણ ઉપક્રમ 36. એટલે આમાં ભૂલ ના થવી જોઈએ, આમાં પૂછાય તો માર્ક્સ ન જવો જ ન જોઈએ. એને અને પાકું યાદ રાખવું હોય તો એને દિવસમાં એકવાર જોઈ લેવા, બરાબર. એટલે આવા એક રણ વસ્તુની સંખ્યા સુશ્રુતમાં આપેલી છે 8. હવે એ જ વ્રણ વસ્તુને અષ્ટાંગ હૃદય વ્રણાશય અને ચરકે વ્રણ સ્થાન જે હમણાં વાત થઈ વ્રણ સ્થાન એ નામથી અલગથી વર્ણન કર્યું છે. ત્રણમાં વ્રણ સ્થાન 8 જ આપે છે, પણ ખાલી એક જ વસ્તુનો ફરક છે કે જ્યારે સુશ્રુત વર્ણન કરે છે ત્યારે ત્વક, માંસ, શિરા, સ્નાયુ, અસ્થિ, સંધિ, કોષ્ઠ અને મર્દ. ત્વક, માંસ, શિરા, સ્નાયુ, અસ્થિ, સંધિ, કોષ્ઠ અને મર્દ તેનું વર્ણન કરે છે. ત્યારે ચરકમાં જે આ 8 સ્થાન આપે એમાંથી સંધિ આપેલું નથી. તો ચરક જ્યારે વ્રણ સ્થાનનું વર્ણન કરે ત્યારે સંધિનું એનું વર્ણન નથી કર્યું, પણ એને સંધિની જગ્યાએ મેદ અને કોષ્ઠની જગ્યાએ અંતરાશય આ શબ્દ વાપરેલા છે, બરાબર. તો ચરક અનુસાર વ્રણ સ્થાન મેદ પણ છે અને કોષ્ઠની જગ્યાએ શબ્દ વાપરે છે અંતરાશય, બરાબર. હવે સાધ્યતાની સાબદ્યમાં એવું છે કે ત્વક, માંસ, શિરા, સ્નાયુ, અસ્થિ, સંધિ, કોષ્ઠ અને મર્દ એ ઉત્તરોત્તર કષ્ટ સાધ્ય છે. એમાં ત્વક ભેદી જે છે સૂક્ષ્મ વર્ણન છે, ત્વક ભેદી છે સુસાધ્ય છે, ત્વક ભેદી સિવાયના જે છે એ કૃચ્છ સાધ્ય છે. એટલે સ્વયં અવધિમાને જો જાતે ફૂટીને વ્રણ બન્યો હોય તો એ બાકીના કૃચ્છ સાધ્ય છે. સુસાધ્ય વ્રણની 4 આકૃતિઓ આપેલી છે, એ ખાસ યાદ રાખી લેવી. સંખ્યા 4 આકૃતિઓ છે: આયત, ચતુષ્ર, વૃત્ત અને ત્રિપટ. એટલે આયત, ચતુષ્કોણ, વૃત્ત અને ત્રિકોણ, બરાબર. એટલે આ સુસાધ્ય વ્રણની આકૃતિ છે, તો એનો મતલબ કે આ સિવાયની જે આકૃતિઓ છે બધી કૃચ્છ સાધ્ય વ્રણની આકૃતિ છે. હવે વ્રણ વસ્તુ અનુસાર શ્રાવો આપેલા છે એ જોઈ લેવા. એમાંથી પ્રશ્ન પૂછાતો હોય છે. એનામાં ઘણી બધી લગભગ બધામાં એક એક વસ્તુ ટિપિકલ આપી છે. હું તમારું ધ્યાન દોરી દઉં કે ત્વક સ્થાનગત વ્રણમાં શ્રાવ થાય છે, એમાં લખ્યું છે સલીલ પ્રકાશ, જળ સમાન. એવી રીતે માંસમાં લખ્યું છે સર્પી પ્રકાશ, ઘી જેવો, બરાબર. એવી રીતે સ્નાયુમાં લખ્યું છે સિંગાણક પ્રતિમા, બરાબર, એ નાકના મળ જેવું. અને અસ્થિમાં સ્પેસિફિક અસ્થિનો અપિયરન્સ કેવો હોય છે એમાં લખ્યું છે નિસારસ સુક્તિ ધોતમ ઇવા ભારતી, બરાબર. એટલે એકદમ નિસાર ધોયેલા ચીપના સમાન દેખાય છે અસ્થિ, બરાબર. એટલે એ ખાસ ધ્યાન રાખવું. અને સંધિ માટે થઈને એક સ્પેસિફિક વસ્તુ, સંધિમાં રહેલા શ્રાવ માટે એક વસ્તુ લક્ષણ લખેલું છે કે આકુંચન, પ્રસારણ, ઉન્નમન, વિનમન કે દોડવાથી અથવા ખાંસી કરવાથી અથવા પ્રવાહથી એમાંથી શ્રાવ થાય, એ એનું ટિપિકલ લક્ષણ છે. એટલે એ ખાસ ધ્યાન રાખવું. બાકી દોષાનુસાર ત્વગાદીમાં ક્રમાનુસાર કેવો વર્ણન થતું હશે એવો આખો પાતજ, પિત્તજ, કફજ અને સંધિપાતજમાં એનો વર્ણન છે, પણ એ થોડી યાદ રહે એવું નથી. એમાંથી પ્રશ્ન પણ બહુ પૂછાતો નથી, તો ખાલી એકવાર જોઈ લેવું. અત્યારે બહુ એના પાછળ ટાઈમ બગાડવો નહીં. હવે વ્રણના જે જેમ કે ચરકના શ્રાવ 14 છે, વ્રણના ઉપદ્રવો 16 છે, એ એકવાર નામ જોઈ લેવા. એમાં યાદ રાખવા માટે બહુ ટિપિકલ, એમાં બહુ ઘણો સમય બગાડવો નહીં. હવે દુષ્ટ વ્રણના લક્ષણો એમાં એક સ્પેસિફિક આપેલું છે ભૈરવ. એ પ્રશ્ન પૂછાતો હોય તો ભૈરવ જે છે એ દુષ્ટ વ્રણનું લક્ષણ છે. ભૈરવ એ અસાધ્ય વ્રણનું, કૃચ્છ સાધ્ય વ્રણનું એવા જો ઓપ્શન હોય તે ના અડગણના, પણ ભૈરવ માટે દુષ્ટ વ્રણ એ ઓપ્શન ટીક ખાસ, બરાબર. ચરકમાં જે દુષ્ટ વર્ણના 12 પ્રકાર આપ્યા છે એમાં એક ટિપિકલ વસ્તુ આપી છે રૌપ્ય. એટલે આ પ્રશ્ન પૂછાતો હોય કે રૌપ્ય છે એ દુષ્ટ વર્ણનો પ્રકાર છે. એટલે આપણે પહેલી વાર જો ધ્યાનમાં ન હોય ને વાંચીએ તો આપણને થાય કે આ લક્ષણો, એટલે રૌપ્ય ચરકમાં જે રૌપ્ય પ્રકાર, દુષ્ટ વર્ણનો પ્રકાર રૌપ્ય આપે છે એના લક્ષણો જોઈ લઈએ. એ લક્ષણોને ધ્યાનમાં રાખીને જો પ્રશ્ન પૂછે કે નીચેમાંથી કયો
નીચેના લક્ષણો મૂક્યા અને કે આ લક્ષણો નીચેનામાંથી કોના છે, જે એમાં રૌપ્ય હોય, રૂયમાન વ્રણ હોય એવા શબ્દો વાપરેલા હોય તો એમાં કન્ફ્યુઝ ન થવું. રૌપ્ય અલગ વસ્તુ છે અને રૂયમાન વ્રણ સુષ્ટુ અલગ વસ્તુ છે. તો એ બેના લક્ષણો જોઈ લેવા, જેથી એમાંથી કોઈ પ્રશ્ન પૂછાય તો રૌપ્ય ને રૂયમાન ગણી અથવા રૂયમાન ને રૌપ્ય ગણી અને પ્રશ્ન અનુસાર ભૂલ ના થઈ જાય. બરાબર. તો ચરકના દુષ્મના 12 પ્રકારોમાં એક રૌપ્ય છે. એ આજે આ સેશન પદ્ધતિ પર જોઈ લેજો. બરાબર. અને બીજું છે એમાં ખાસ ધ્યાન રાખવા જેવું, હા, સુખ સાધ્ય વ્રણ માટે વ્રણી જે વ્રણીના જે 4 લક્ષણો આપેલા છે કે આને આ 4 લક્ષણો વાળા વ્યક્તિને થયેલું હોય તો એ સુખ સાધ્ય, જેમાં લખેલું છે ભયસ્ત, દ્રઢ, પ્રાણવાન અને સત્વ. બરાબર. આ 4 હોય, આ 4 ને થયેલો વ્રણ સુખ સાધ્ય છે. એમાં પ્રાણવન અને કેમ એનું કારણ લખેલું છે. એમાં પ્રાણવન અને સત્વવત જે વ્રણી છે એનું થોડું મિક્સ થઈ જાય એવું છે, એટલે એ ખાલી તમારે ધ્યાન દોવું કે પ્રાણવાન છે એનું વર્ણ સુખ સાધ્ય કેમ છે. એનું કારણ એટલે છે કે વેદના અભિઘાત આહાર યંત્રાદિ ન ગ્લાની ઉત્પત્તિ. બરાબર. વેદના અભિઘાત આહાર પરિસ્થિતિ એમાં ગ્લાની નથી થતી. સત્વવતામાં કેમ એ સુખ સાધ્ય છે, કારણ કે દારૂણે અપી ક્રિયા વિશેષ ન વ્યથા. દારૂણ ક્રિયાઓ કરવામાં આવે તો પણ એનામાં વ્યથા નથી થતી. એટલે આમાં મિક્સ ના ધ્યાન રાખવું. પ્રાણવાન માટે એ વેદના અભિઘાત આહાર પરિસ્થિતિ ગ્લાની નથી થતી, અને સત્વવાન માટે એટલે સુખ સાધ્ય છે કારણ કે એને દારૂણ ક્રિયાઓ કરવામાં આવે તો વ્યથા નથી થતી. બરાબર. એટલે આ થોડું ધ્યાન રાખવાનું. હવે સુખ સાધ્ય, કષ્ટ સાધ્ય, અસાધ્ય એ યાપ્ય એ એના કયા ગણ અસાધ્ય છે એના સ્થાન પણ આપેલા છે. તો એમાં જે તમને થોડું કન્ફ્યુઝ કરે છે એવું ન કહી દઉં. સુખ સાધ્ય ગણમાં સ્પીકમાં થયેલા જે વ્રણ છે એ સુખ સાધ્ય છે, પણ નિતમમાં થયેલા વ્રણ છે એ કષ્ટ સાધ્ય. બરાબર. એટલે સ્પીક અને નિતમને એક માની અને કન્ફ્યુઝ થઈ જવાશે. એટલે સ્પીકમાં થયેલું જે વ્રણ છે સુખ સાધ્ય, જ્યારે નિતમમાં થયેલા જે વ્રણ છે એ કષ્ટ સાધ્ય. એ જ પ્રમાણે ઉદર પર થયેલા વ્રણ સુખ સાધ્ય, પણ જઠર શબ્દ વાપરે છે. જઠરમાં થયેલા વ્રણ છે એ કષ્ટ સાધ્ય છે. બાકી બધા લક્ષણો છે એ તો તમે એકવાર જોયેલા હશે તો એમાં કન્ફ્યુઝ નહીં થવાય, આવડી જશે. પણ આમાં આ બે વસ્તુ કન્ફ્યુઝ ન થાય એટલે તમે ધ્યાન દોરું. બરાબર. બીજું છે કે જે કૃષ્ણ સાધ્ય વ્રણ છે એમાં સ્પેસિફિક વર્ણન કરેલું છે કે કયા કયા રોગોમાં રોગાનુસાર કે કયા કયા રોગીઓનું કૃષ્ણ સાધ્ય જેમાં લખેલું, તેમાં ઉલ્લેખ છે કુષ્ઠ ને કુષ્ટી નામ બીજ જુષ્ટી નામ. આખો શ્લોક યાદ રાખી દો. મારા જેવા તમને યાદ આવે તો શ્લોક જ યાદ રાખવું. કુષ્ટી નામ બીજ જુષ્ટા નામ શોષી નામ મધુમેહ. બરાબર. એટલે કુષ્ઠ, વિષ, જુષ્ટ, શોષી અને મધુમેહ આ 4માં થયેલો જે વ્રણ છે એ સાધ્ય છે. એ ખાસ યાદ રાખવું. યાપ્ય વ્રણોનું લક્ષણ છે એમાં વ્રણોના સ્થાન જગ્યાએ રોગોનું વર્ણન છે. આ રોગમાં થયેલા એ યાપ્ય છે. અપાટિકા, નિરુદ્ધ, પ્રકાશ, દૂધ, એમાં પણ જઠર છે. બરાબર. એટલે જઠરને પહેલા જયારે વાત આવે છે ત્યારે તો જઠર એ કૃચ્છ સાધ્યમાં, કષ્ટ સાધ્યમાં છે, અને યાપ્ય વર્ણનમાં પણ જઠરાણી. બરાબર. એવી રીતે ઉલ્લેખ છે કે જઠર પર થયેલા હોય એ યાપ્ય પણ છે. બીજો અસાધ્યના જે લક્ષણો છે એમાં એક વસ્તુ ખાસ જોઈ લેજો કે અસાધ્ય વ્રણ અને દુષ્ટ વ્રણ એ બેના લક્ષણો એકવાર જોઈ લેજો, કારણ કે એ બંને એકબીજામાં જો ધ્યાનથી અને કોઈ તારણ ન કાઢેલું હોય તો કન્ફ્યુઝ થઈ જવાશે. કારણ કે મોટા ભાગે ભૈરવ દુષ્ટ વર્ણમાં ભૈરવ સિવાય બીજા જે લક્ષણો છે એમાં કોઈને કોઈ સાથે સાદૃશ્ય કરીને એના જેવું દેખાય, એના જેવું દેખાય એવો કોઈ લક્ષણોનો ઉલ્લેખ નથી કે આના સમાન દેખાય, આના સમાન દેખાય એવું દુષ્ટ વર્ણમાં બાબતમાં ક્યાંય ઉલ્લેખ નથી. ત્યારે તમે અસાધ્ય વર્ણમાં જોશો તો તમને એવું બધું ઘણું જોવા મળશે કે આના સમાન, આની આકૃતિ આના સમાન, આની આકૃતિ આના સમાન. આકૃતિને લઈને ટિપિકલ વર્ણન અસાધ્ય વર્ણનમાં વધુ જોવા મળશે. જેમ કે માંસ પિંડવત ઉદ્ગત, પછી અશ્વ અપાન વત ઉદ્ગત ઓષ્ઠ. બરાબર. પછી ગો શૃંગવત ઉદ્ગત. એ પ્રમાણે એ આખું એ વર્ણન તમને અસાધ્ય વર્ણનમાં જોવા મળશે. આ પ્રમાણેનું વર્ણન દુષ્ટ વર્ણનમાં નહીં જોવા. બરાબર. એટલે એકવાર જોઈ લેજો. એકવાર તમે મેં કીધું એમ દ્રષ્ટિકોણથી જોશો તો નહીં યાદ હોય તો પણ તમને બિલકુલ ખાવા પડી જશે કે આ દુષ્ટ વ્રણ છે અને આ અસાધ્ય વ્રણ છે.
અસાધ્ય વર્ણમાં એક બીજી વસ્તુ સ્પેસિફિક લખેલી છે કે વસા મેદ મજ્જા અને મસ્તુનું શ્રાવી આગંતુ વર્ણ સાધ્ય પણ દોષજ વર્ણ અસાધ્ય. બરાબર, એટલે જો આગંતુજ વર્ણ માંથી વસા મેદ મજ્જા અને મસ્તુનું શ્રાવ થતો હોય તો એ સાધ્ય છે, પણ જો દોષણ વર્ણ હોય અને આ જો શ્રાવ થતા હોય તો એ અસાધ્ય છે. બરાબર, એટલે એક આ ખાસ જોવાનું. હવે વર્ણ પરિચ્છદિયામાં મેં તમને એ ટાઈમે ક્યાં સુસુ અને અષ્ટાંગ હૃદય પ્રમાણે સૂત્રસ્થાન જોઈ રહ્યા હતા ત્યારે મેં તમને કીધેલું એક શ્લોક યાદ કરાવી દીધું. એ મોસ્ટ ટાઈમ છે ફરીથી યાદ કરાવી દઉં કે વ્રણે સ્વૈથુ આયાસાત રાગશ્ચ જાગ્રત રૂકચ્છ દિવાસ આપનાત મૃત્યુ ચ મેથુના. બરાબર, એક વસ્તુ ખાસ આ ચાર વસ્તુ કોનાથી શું થાય છે એ ખાસ ગોખી રાખવું. બરાબર, હવે જેમ ચરકમાં વર્ણોપચાર વર્ણ ઉપક્રમ 36 છે એમ સુશ્રુતમાં 60 છે. હવે એ 60 યાદ રાખવા તો બહુ અઘરા છે, પણ જેમાંથી પ્રશ્નો નીકળ્યા છે અને થોડું ટિપિકલ છે એ હું તમને વચ્ચે વચ્ચે એ તમને હું જણાવી દઉં એટલે તમે કન્ફ્યુઝ ન થાવ. હવે એક વસ્તુ છે કે જ્યારે 60 ઉપક્રમની વાત થાય છે ત્યારે એ ખાસ જોઈ લેવું કે શસ્ત્ર કર્મમાંથી કયા શસ્ત્ર કર્મોનું વર્ણન છે કયા નથી, પંચકર્મમાંથી કયા પંચકર્મનો ઉલ્લેખ છે અને કયાનું નથી. પંચકર્મ સિવાયના બીજા જે ઉપક્રમો છે જે સાલકીમાં વપરાતા હોય છે કે નસ્ય કવલધારણ ગંડુસ, તો એમાંથી કયું છે ને કયું નથી એ રીતે જોશો તો તમને યાદ આવી શકે તો કન્ફ્યુઝન નહીં. તો એકવાર 60 ઉપક્રમો જો ત્યારે મેં એ પ્રમાણે જોયું કે સુશ્રુતે વર્ણવેલા બધા ઉપક્રમ સુશ્રુતે વર્ણવેલી અષ્ટવિધ શસ્ત્રકર્મ બધે બધા એમની અંદર છે. શું પંચકર્મ બધે બધા છે. તો બીજા ઉપક્રમો જે કવલ ને ગંડુસ ને આશ્ચોત્તર ને શું બધે બધા છે કે નહીં તો એ પ્રમાણે જોઈ લેજો. હવે 60 ઉપક્રમ છે એમાં એક ઉપક્રમ વ્રણ ધૂપન છે અને એક ઉપક્રમ છે ધૂમ. એટલે બે અલગ અલગ ઉપક્રમ છે. વ્રણ ધૂપન ને ધૂમ એક નથી. વ્રણ ધૂપન સેપરેટ ઉપક્રમ છે, ધૂપ અલગ સેપરેટ છે. પછી કવલનો આમાં ઉલ્લેખ છે, ગંડુસ એવો ગણતરી વખતે ઉલ્લેખ નથી, એ ધ્યાન રાખવું. આશ્ચોતર ને બધા અંજન ને બધા ઉલ્લેખ નથી. એટલે એ પ્રમાણે તમે જોઈ લેજો તો 60 માનો કે યાદ ન હોય, યાદ હોય તો ધી બેસ્ટ છે, ન યાદ હોય તો પણ તમે કન્ફ્યુઝ નથી. બરાબર, હવે એમાં ખાસ જે છે એક અવતર્પણની બાબત. અવતર્પણમાં લખ્યું છે આદ્ય ઉપક્રમ. એવી રીતે અવતર્પણમાં જેને આદ્ય ઉપક્રમ કીધું છે એવી રીતે આલેખ માટે પણ લખેલું છે આદ્ય ઉપક્રમ. બરાબર, એટલે ધ્યાન રાખવું કે અવતર્પણ અને આલેખ બંને આદ્ય ઉપક્રમ. શોક માટે અવતર્પણ અને આલેખ બંને આદ્ય ઉપક્રમ છે. અવતર્પણ કોમાં ઇન્ડિકેટેડ છે એ એકવાર જોઈ લેજો, યાદ રહી જાય એવું જ છે, ખાસ ધ્યાન રાખો. અને બીજું જે આમાં પૂછાય જે છે અવચૂર્ણની બાબત. હા, અવચૂર્ણમાંથી પ્રશ્ન નીકળે છે કે અવચૂર્ણ આમાં કઈ સ્થિતિમાં અવચૂર્ણ કરવાનું થાય છે. તો એક તો મેદ ચુસ્ત અને ગંભીર ન હોય એવા ભરાય. બીજું છે ખાસ જે પ્રશ્ન પૂછાયેલો હતો ત્વક સ્થિત વ્રણ હોય એમાં રોપણ દ્રવ્યનું અવચૂર્ણન કરવાનું થાય છે. બરાબર, એ ખાસ ધ્યાન રાખો. બીજી એક જે સામાન્ય ચિકિત્સા અને બીજું એવું તમને જણાય સામાન્ય ચિકિત્સા એમાં ખાસ પ્રશ્ન પૂછાય છે પેર મેચ કરવા માટે. એમાં છે કે વાત દુષ્ટ વ્રણ હોય તો વાતજ્ઞ અને દશમૂળનો પ્રયોગ છે. પિત્ત દુષ્ટ વ્રણ હોય તો કાકુલ્યાદિ અને નિવૃદાદિનો પ્રયોગ છે. પદ્મના અષ્ટાંગ હૃદયમાં પદ્મકાદિ ગણ પણ છે. કફત દુષ્ટ માટે આરકવાદાદિ અને સુરસાદિ ગણ છે. બરાબર, એટલે આ થોડું ધ્યાનમાં રાખજો. ઉપદ્રવની બાબતમાં વ્રણના ઉપદ્રવ અલગ આપે છે સુશ્રુતમાં, વ્રણીના ઉપદ્રવ એમ કઈ અલગ વર્ણન છે. તો વ્રણના ઉપદ્રવ 5 છે, ગદ વર્ણ શ્રાવ વેદના આકૃતિ. અને વ્રણીના ઉપદ્રવ 10 આપે છે. બરાબર, એ 10 ઉપદ્રવ એકવાર જોઈ લેજો, ના જોવો તો કઈ નહીં, પણ સંખ્યા યાદ રાખજો. વ્રણીના ઉપદ્રવ 10. બરાબર,
અને વ્રણના ઉપદ્રવો 5. એટલે ઉપદ્રવના ભેદ બે છે, વ્રણના અને વ્રણીના. વ્રણના 5, વ્રણીના 10. બરાબર. બીજું એક સ્પેસિફિક અષ્ટાંગમાં ઇન્ડિકેશન છે ઘૃષ્ટ વ્રણમાં ચૂર્ણનું અવચૂર્ણન કરવું. બરાબર. એ કૃકાટિકાંત છિન્ન વ્રણમાં સીવણ પછી અજાસર્પીનો પરિષેકનો ઉલ્લેખ છે, એ ખાસ યાદ રાખવું. ત્રયોદશાંગ તેલનો વ્રણ રોપક અને પરિષેક માટે ઉપયોગ કરેલો છે. ત્રયોદશાંગ તેલ એ એક ઉલ્લેખ સ્પેસિફિક જોવા મળે છે. બરાબર. ઉદરમાંથી મેદ જ્યારે મેદવર્તી સ્વરૂપે બહાર નીકળે, ઉદરમાંથી મેદ બહાર આવ્યો ત્યારે સૂત્રથી બાંધી અને અગ્નિતત્વ છેદન કરવાનો એક સ્પેસિફિક ઉલ્લેખ છે. બીજો પ્રશ્ન પૂછાતો હોય છે શિરોગ્રત વ્રણમાં બાલવર્તીનો ઇન્ડિકેશન. બાલવર્તી માટે ઇન્ડિકેશન છે શિરમાં રહેલા શીર્ષો અપત. બરાબર. એટલે માથામાં શિરમાં થયેલા વ્રણ માટે બાલવર્તીનો ઉલ્લેખ છે, એ ખાસ ધ્યાન રાખો. ચરક અનુસાર જે સાધન વાત કરી એમાં ચરકમાં લખ્યું છે ત્વક અને માંસમાં થયેલા વ્રણ એક સૂક્ષ્મ આદ્ય છે. ત્યાં સુશ્રુતમાં લખેલું, સુશ્રુતમાં એમાં ઉલ્લેખ છે કે ત્વક ભેદી જે છે એ સૂક્ષ્મ આદ્ય છે અને બાકીના જો સ્વયં અદીર્ણ મારે ના હોય તો એકોષ્ઠ સાધ્ય છે. બરાબર. પછી જોઈએ અર્શ. હવે અર્શમાં એના અધિષ્ઠાન વાંચવામાં આવી જશે. અર્શના અધિષ્ઠાન 3 ત્વક માંસ મેદ અને એ જ એના દૃશ્ય છે, એટલે એ રીતે એને યાદ રાખવું. બીજું ખાસ એના પ્રકાર. બરાબર. સુશ્રુત પ્રમાણે એના 6 પ્રકાર છે. ચરકમાં 2 પ્રકાર આપેલા છે, સહજ અને ઉત્તરકાલજ. અને ઉત્તરકાલજના 5 એ રીતે આપ્યું છે. બીજા શુષ્ક અને શ્રાવ્ય અથવા શુષ્ક અને આદ્ર એ પ્રમાણે પણ વર્ણન છે. એટલે શુષ્કમાં વાત કફજ અને આદ્રમાં પિત્તજ પ્રકારના અશ્રુ ની ગણતરી કરેલી છે. અષ્ટાંગ હૃદયમાં ઉત્તર કાલજમાં જ્યારે ચરકમાં 5 ત્યારે અષ્ટાંગ હૃદયમાં 6 પ્રકારનું વર્ણન છે. એટલે ઉત્તર કાલજ અર્શમાં ચરક અનુસાર 5, અષ્ટાંગ હૃદય અનુસાર 6, કારણ કે ચરક રક્તજનો પ્રકાર સ્વરૂપે રક્તજ અર્શનો ઉલ્લેખ કરી નથી, અષ્ટાંગ હૃદય કરેલ છે. બરાબર. બીજો એક ખાસ આમાંથી પ્રશ્ન પૂછાતો હોય કે જ્યારે એના પૂર્વરૂપ અને દોષાનુસાર જ્યારે પ્રકાર વર્ણવેલા છે ત્યારે એક અમુક રોગોના સમાન એમાં લક્ષણો જોવા મળે છે, અથવા એક અમુક રોગોને પેદા કરે છે, અથવા અમુક રોગો જેવી એમાં શંકા જાય છે. એ જે લિસ્ટ છે એ ખાસ યાદ રાખો, એટલે આપણને કન્ફ્યુઝન ન થાય. એ પર્ટિક્યુલર જ્યારે શ્લોક એટલો કટકો સંસ્કૃતમાં મુકાય ત્યારે આપણને ભૂલ ન થવી જોઈએ. તો પૂર્વ રૂપમાં સુશ્રુતમાં એવું વર્ણન છે અર્શના પૂર્વ રૂપ તરીકે આશંકા પાંડુ રોગ ઘ્રાણી દોષ શોષણા. બરાબર. આશંકા પાંડુ રોગ ઘ્રાણી દોષ અને શોષણા, એટલે પાંડુ રોગ ઘ્રાણી દોષ અને શોષ થયો હોય એવી આશંકા થાય. પૂર્વ રૂપમાં આવું વર્ણન છે. એ જ પ્રમાણે વાતજ અર્શમાં વાતજ અર્શના લક્ષણોમાં લખ્યું છે કે ગુલ્મ, અસ્થિલા અને પ્લિહોદર રોગ થાય છે. બરાબર. વાતજ અર્શ માટે એવું લખ્યું છે. એ પ્રમાણે એમાં જ વાતજમાં જ બીજો એક ઉલ્લેખ છે કે ગ્રથિતમ ટોકમ સશબ્દમ સપ્રવાહિકમ. બરાબર. એ એકદમ પીડિત, એને વાતજ અસ્થિ પીડિત ગ્રથિત થોડો પ્રવાહ સાથે મળ ત્યાગ કરે છે. બરાબર. પ્રવાહ સાથે સપ્રવાહિકમ. બીજો કફજમાં કફજ અર્શના લક્ષણોમાં ચરકમાં એક ઇન્ડિકેશન છે સુપ્ત સુપ્તાની. બરાબર. એટલે શૂન થયેલા સુપ્ત સુપ્તાની એક લક્ષણ છે. બીજું છે સ્પર્શન પ્રિય કફજ અર્શ માટે. અને કફજ અર્શ શોષ પાંડુ અને અસ્મરી ઉત્પન્ન કરનારા છે. બરાબર. એટલે આપણને 3 વસ્તુ મળી. રૂપમાં કયા રોગની આશંકા થાય છે એ, વાતજ અર્શ જે એ સુશ્રુતમાં વર્ણવેલું છે કે એ કયા રોગોને કરે છે એ, અને કફજ અર્શમાં ચરકે લખેલું છે કે કયા રોગોને ઉત્પન્ન કરે છે. એટલે ફરી રીતે આમાં રિપીટ કરાવી દઉં. પૂર્વ રૂપમાં સુશ્રુતે વર્ણવ્યું છે કે આશંકા પાંડુ રોગ ઘ્રાણી દોષ શોષણ. વાતજમાં સુશ્રુતમાં લખ્યું છે ગુલ્મ, અસ્થિતા અને પ્લિહોદર થાય. કફજમાં ચરકે લખ્યું છે કે શોષ, શોથ, પાંડુ અને અસ્મરી. બરાબર. રક્તજ અર્શના વર્ણમાં એક ટિપિકલ વસ્તુ લખેલી છે, ટિપિકલ અપેરન્સ આપેલું છે વિદ્રુમ સમ.
પ્રવાલ સમાન અને ચણોઠી જેવા અપિયરન્સમાં વટાંકુર સમાન. અષ્ટાંગ હૃદય એક ટિપિકલ વસ્તુ ટિપિકલ અપિયરન્સ લખ્યો છે ભેકાભ, બરાબર, એટલે દીર્ઘ સમાન વર્ણ વાળો એક ખાસ એમાં એક બીજું એમાં અષ્ટાંગ હૃદયમાં ઉલ્લેખ છે હીન વર્ણ બલોત્સાહ હતોજ કલુષેન્દ્રિય. હીન વર્ણ બલોત્સાહ હતોજ કલુષેન્દ્રિય, બરાબર. આ જે લક્ષણ છે એ રક્તાર્શનું છે એટલે ધ્યાનમાં રાખો. બીજું સાધ્યતામાં તમને ખ્યાલ જ હશે ત્યાં સુધી તમને એકવાર રિવિઝન કરાવી દઉં. બાહ્ય અને મધ્યવલી સ્થિત અર્શ જે સાધ્ય છે અને અંતરવલીમાં ઉત્પન્ન થયેલો પ્રત્યાખ્યાય છે, બરાબર. અને અર્શથી બદ્ધ ગુદોદર થાય છે, બરાબર. એટલે એવો પ્રશ્ન પૂછી શકે નીચેમાંથી કયો રોગ થાય છે, કયો ઉદર રોગ થાય છે, તો અર્શથી બદ્ધ ગુદોદર થાય, બરાબર. એ ધ્યાન રાખવું ખાસ. બીજું ચરકમાં એક ટિપિકલ વસ્તુનો અર્શના ચેપ્ટરમાં ઉલ્લેખ છે કે અર્શમાં પાંચે વાત પિત્ત એટલે વાત પિત્ત કફ ત્રણેય પાંચે પ્રકારના વાત પિત્ત કફ ત્રણેય પ્રકારની ગુદવલી બધાનો પ્રકોપ થાય છે. એટલે દોષોના સંધિપાતથી જ અર્શ થતો હોય છે, એટલે એ સ્વભાવથી અર્શકુચ્છ સાધ્ય છે એવું વર્ણન છે. બીજો એક ખાસ પ્રશ્ન અર્શના ચેપ્ટરમાં પૂછાતો હોય છે, ઘણી વાર પૂછાય છે, એ છે લિંગાર્શ, નાભ્યાર્શ અને યોન્યાર્શ. એ બંને ટિપિકલ અપિયરન્સ આપેલા છે કે લિંગાર્શ માટે લખ્યું છે કુર્ચાકાર, બરાબર, કુર્ચકીનું. યોન્યાર્શ માટે લખ્યું છે છત્રાક અને નાભ્યાર્શ માટે લખ્યું છે ગંડુપદ્મ, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવું. એમાંથી પ્રશ્ન પેર મેચ કરવા માટે કે સ્વતંત્ર રીતે પૂછાય તો મને માર્ક્સ ન જવો જોઈએ, બરાબર. હવે અમે ચિકિત્સામાં જોઈ લઈએ એકવાર. ચિકિત્સામાં એકવાર જયારે આપણે ક્ષારની વાત થઈ ત્યારે મેં કીધું કે પિત્તજ અને રક્તજ જે અર્શ છે એમાં મુદુક્ષાનો પ્રયોગ કર્યો, બરાબર. જ્યારે વાતજ અને કફજમાં અગ્નિ અને ક્ષાર બેનો પ્રયોગ વર્ણવેલો છે. એમાં હવે જયારે ક્ષાર દગ્ધ કરવા માટે જે ક્ષારના લેપની વાત આવે છે, ક્ષાર લેપન વખતે એમાં લેપની જે માત્રા જે છે એ કેટલી રાખવી. એમાં 3 પ્રકારની માત્રાઓ આપેલી છે ક્ષારની માત્રાઓ: આદ્ય, મધ્ય અને મહતી માત્રા. આદ્ય માત્રા એટલે નખ પ્રમાણેનો ઉચ્છેદ, આપણે નખનો પ્રમાણેનો એનો ઉચ્છેદ હોય. મધ્યમાં એટલે એનાથી ડબલ દ્વિગુણ, મહતી એટલે ત્રિગુણ. એટલે પિત્તજ અર્શમાં છે આદ્ય માત્રા છે એ પ્રમાણેનો લેપ કરો, નખ ઉચ્છેદ પ્રમાણે. કફા અર્શમાં જે છે એ મધ્યમાં એટલે દ્વિગુણ અર્શનો લેપ કરો અને મહતી માત્રા લેપ છે એ વાતાર્શમાં કરવો જે ત્રિગુણ છે, બરાબર. એટલે આ ઢાલણમાં અંદર ટીકામાં આપેલું છે, ડાયરેક્ટ નથી આપેલું, એટલે તમારા ધ્યાનમાં. બીજું આમાં ચિકિત્સા સિદ્ધાંતમાં સુશ્રુતિ આપેલું, ચિકિત્સા સિદ્ધાંત જે સુશ્રુતિ આપેલું છે મોસ્ટ આઈએમપી છે ખાસ. બીજું જ્યારે રોગ અશ્વયંત્રની આપણે યંત્રોમાં અશ્વયંત્ર જોયું એમાં એક ટિપિકલ વસ્તુ ત્યારે મેં તમને વાત પણ કરેલી છે, તમને કહું છું. પ્રશ્ન પૂછાતો હોય કે એક છિદ્ર વાળું યંત્ર છે એ કર્મ માટે અને 2 છિદ્ર વાળું યંત્ર જે છે એ રોગ દર્શન માટે વાપરવાનું હોય છે. એમાંથી પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર. બીજું એક દોષાનુસાર ચિકિત્સાનો સિદ્ધાંત જે સુશ્રુતમાં આપેલો છે ખાસ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખી લેવો. વાત સર્વેને જય ધન્વંતરી. ગયા સેશનમાં જે પત્યું ત્યાંથી આપણે આગળ વધીએ. અર્શ ચિકિત્સાની વાત ચાલતી હતી, તો અર્શ ચિકિત્સામાં જે વિશિષ્ટ અમુક પર્ટિક્યુલર યોગો છે તેમાંથી પ્રશ્ન પૂછાતા હોય એ હું તમને પોઈન્ટ આઉટ કરી દઉં. એમાં ખાસ આલેપમાંથી પ્રશ્ન પૂછાતો હોય. હરિદ્રા અને થોરના દૂધનો સ્નોઈ ક્ષીરનો આલેપનું વર્ણન છે. ગૌમૂત્ર સિદ્ધ 100 હરિતકીનો સુશ્રુતમાં પ્રયોગ છે, 200 હરિતકીનો અષ્ટાંગ હૃદયમાં પ્રયોગ છે. એમાંથી પ્રમાણે પ્રશ્ન પૂછાય તો
ધ્યાનમાં રાખો. તક્રકલ્પનો સુશ્રુતમાં 1 માસનો પ્રયોગ છે, જ્યારે ચરકમાં 7 દિવસ, 12 દિવસ, 15 દિવસ અને 1 માસનો પ્રયોગ છે. કાળા તલ એક પ્રસૂત અથવા એક પ્રકુંચ માત્રામાં શીતળ જળ સાથે એનું સેવન છે. ઘણી વાર આવી રીતે અનુપાનનો પણ પ્રશ્ન પૂછાતો હોય છે. બીજો દોષાનુસાર જે સિદ્ધાંત છે એ વાતજમાં સ્નેહન, સ્વેદન, વમન, વિરેચન, આસ્થાપન ને અનુવાસ. બરાબર, એટલે વમન, વિરેચન, આસ્થાપન, અનુવાસન બંને છે. વમન વિરેચન પર છે, આસ્થાપન છે, અનુવાસન. એટલે વાતજમાં પ્રશ્ન પૂછાય તો આપણને ધ્યાનમાં રહેવું છે કે બધી પ્રોસિજર છે નશ્ય સિવાય. પિત્તજમાં વિરેચન છે, કફજમાં વમન કરવું એવું સીધું લખેલું નથી. આદુ અને કલ્થીનો પ્રયોગ એવું સુશ્રુત વર્ણન કરે છે. રક્તજ માટે વિરેચન કરવું કે રક્ત મોક્ષણ કરવું એવું સીધું લખેલું નથી. સિદ્ધાંતમાં સંશમન, રક્તજ અર્શમાં સંશમન કરવું એવું લખેલું છે. અને સન્નિપાતમાં સર્વદોષ હર અને દોષાનુસાર સિદ્ધ દૂધનું સેવન કરવું. એટલે આ તો ધ્યાન રાખવું, એમાં કન્ફ્યુઝ થઈ જવાશે તો ધ્યાનમાં નહીં હોય. બીજો ભલ્લાતકનો પ્રયોગ છે, એમાં ખાસ પ્રશ્ન પૂછાય છે કેટલા ભલ્લાતકનો વર્તમાન પ્રયોગ છે. ટોટલ 1000 ભલ્લાતકનો સુશ્રુતમાં વર્તમાન ભલ્લાતકનો પ્રયોગ છે. બરાબર. અને જો એને ક્વાથ કલ્પનામાં આપવામાં આવે તો એનું પ્રમાણ છે 1 સુક્તિ પ્રમાણ. પછી ભલ્લાતક સ્નેહનો પ્રયોગ છે કે રોજ લેવું હોય તો 1 સુક્તિ એટલે અર્ધ પલજી. અને જો કુટી પ્રાવેશિક વિધિથી ભલ્લાક તેલનું સેવન કરવાનું થાય તો 1 પ્રસૂત અથવા 1 પ્રકુંચ માત્રા. હવે એનો મિનિમમ પ્રયોગ 1 માસનો છે. 1 માસના પ્રયોગથી 100 વર્ષની આયુ વૃદ્ધિ થાય છે. એટલે એક માસનો ભલ્લાક સ્નેહનો પ્રયોગ કરે તો સામે પરેજિત 3 માસની કરવા. એટલે એક આ આંકડો જરા ધ્યાનમાં રાખો. 1 માસનો પ્રયોગ 3 માસની કરે. બરાબર. બીજું એક ખૂબ જ આઈએમપી છે, એ છે પુષ્ટમાં સૌથી શ્રેષ્ઠ ખદીર અને વિજય સારને ગણ્યું છે. એ રીતે જ અર્શમાં કુટજ અને વિલામો એટલે અરુષ્કરને સુશ્રુતે ગણ્યું છે. હળદર માટે પ્રમેય માટે હરિદ્રાના પ્રયોગને શ્રેષ્ઠ ગણ્યો છે. અને અર્શ માટે ક્ષાર અને અગ્નિના પ્રયોગને શ્રેષ્ઠ ગણ્યો છે. બરાબર. દ્રશ્ય અર્શમાં ક્ષાર અને અગ્નિનો પ્રયોગ શ્રેષ્ઠ કીધો છે સુશ્રુતે. જ્યારે દોષાનુસાર ચરક જ્યારે શ્રાવી અર્શના ચિકિત્સાનું વર્ણન કરે છે ત્યારે એક ટિપિકલ વસ્તુ લખી છે કે જ્યારે વાતાનુબંધ કે કફાનુબંધ હોય ત્યારે રક્તનું સ્તંભન ન કરવું. પણ જ્યારે ઉષ્ણકાળ હોય તો અને પિત્તનો અનુબંધ હોય તો રક્તનું તુરંત સ્તંભન કરવું, એવું સીધું વર્ણન છે. એટલે એ ખાલી ધ્યાનમાં રાખવું. ચરકમાં ચરક એવું કહે છે કે વાતજ અને કફજ અર્શમાં તક્રથી ઉત્તમ કોઈ ઔષધ નથી. જ્યારે વાતજ અને કફજ અર્શ માટે સુશ્રુત લખે છે કે ક્ષાર અને અગ્નિથી સૌથી શ્રેષ્ઠ છે. ક્ષાર અને અગ્નિ. બરાબર. એટલે આ થોડો ડિફરન્સ છે. ચરકમાં જે તક્રકાળના પ્રયોગ આપે છે જે મેં તમને કીધું પહેલા 7, 12, 15, 7 દિવસ, 12 દિવસ, 15 દિવસ અને 1 માસ. સુશ્રુતમાં જ્યારે ખાલી માત્ર એક માસનું છે. બરાબર. એ ખાલી ધ્યાન રાખવું. બીજું એક અષ્ટાંગમાં એક સ્પેસિફિક વસ્તુ લખેલી છે કે જ્યાં સુશ્રુતમાં લખ્યું છે કે કુટજ અને ભિલામો શ્રેષ્ઠ. એનું થોડું એલોબરેટ કર્યું છે કે શુષ્ક અર્શમાં ભલ્લાતક શ્રેષ્ઠ છે અને શ્રાવી અર્શ એટલે આદ્ર અર્શમાં કુટજ શ્રેષ્ઠ. અને સર્વ પ્રકારના અર્શો બધામાં કાલેશય એટલે તક્ર શ્રેષ્ઠ છે. આ એક ટિપિકલ છે, આમાંથી પ્રશ્ન પૂછાતો હોય છે, ધ્યાનમાં રાખો. બીજા ચરકમાં જે વર્ણિત યોગો છે એમાં એક છે તક્રારિષ્ટ. બરાબર. એમાં એક વિશિષ્ટ છે કે એનો પ્રયોગ કાળ છે એ 3 અન્નકાળ છે. બરાબર. 3 અન્નકાળ. અને એ ક્યારે લેવું? જ્યારે અન્ન જમતા તરસ લાગે ત્યારે. બરાબર. એ ધ્યાન રાખવું. એ રીતે તક્ર પ્રયોગ પર આપે છે કે 1 માસ સુધી અનુક્રમે વધારવું અને ઘટાડવું. ત્યાં ચરકે તક્રમાં એક સ્પેસિફિક વસ્તુ લખી છે કે તક્રથી નાશ થયેલા અર્શ ફરી થતા નથી. તક્રથી નાશ થયેલા અર્શ ફરી થતા નથી. અભ્યારિષ્ટમાં ચરકનું જે અસરોગાધિકારમાં અભ્યારિષ્ટનું વર્ણન કરે છે તેમાં એક વસ્તુ થોડી નોટ કરવા જેવી છે. માટે પ્રશ્ન પૂછાતો હોય કે નામ અભ્યારિષ્ટ છે પણ એ યોગમાં દ્રવ્ય તરીકે અભ્યા કરતા આમળાનું પ્રમાણ વધારે છે. એટલે આમળા હરડે છે જે અડધો પ્રસ્થ છે, આમળા 1 પ્રસ્થ છે, પણ નામ એનું અભ્યારિષ્ટ છે. બરાબર. એ જ પ્રમાણે ફલારિષ્ટનું વર્ણન છે. બરાબર. એ ફલારિષ્ટમાં હૈતકી અને આમળા બંને સમાન છે, 1 પ્રસ્થ. એટલે આ થોડું એક ધ્યાન રાખવું.
બીજું એક કનકારીષ્ટનું વર્ણન છે ચરક દ્વારા અર્શ ચિકિત્સામાં. એક કનક બિંદુ અરિષ્ટનું વર્ણન છે એ છે કુષ્ઠમાં. એટલે ધ્યાન રાખો કનકારીષ્ટ અને કનક બિંદુ અરિષ્ટમાં, કનકારીષ્ટ અને કનક બિંદુ અરિષ્ટમાં કન્ફ્યુઝન ના થવાય. એક બીજો કનકાશવ આવે જે શ્વાસ કાશમાં વપરાતું હોય. આ ત્રણ વસ્તુ સરખી સરખી લાગે છે એટલે કન્ફ્યુઝન ના થવું જોઈએ. બીજું સારવી અર્શ માટે જે ટિપિકલ અમુક વસ્તુઓ કીધી છે એમાં એક ડુંગળીનો પ્રયોગ પણ વર્ણવેલો છે, ચરકમાં પણ છે અને અષ્ટાંગ હૃદયમાં પણ છે. અને બકરીના દૂધનો દરેક અનુપાનમાં પ્રયોગ કરવો શ્રાવી અર્શમાં. એ એક સ્પેસિફિક વર્ણન છે કઈ દૂધનો, તો કે બકરીના દૂધ. બરાબર. નાક કેસરનું શર્કરા અને માખણ સાથેનો પ્રયોગ પણ બતાવેલો છે, જે સારંગરમાં પણ બતાવેલો છે, અષ્ટાંગ હૃદયમાં પણ છે, ચરકમાં. બરાબર. એ ખાસ થોડું ધ્યાન રાખવું. બીજું અષ્ટાંગ હૃદયમાં સુરણફૂટ પાકનો એક વિશિષ્ટ યોગ આપેલો છે અને વડવા મુખ ચૂર્ણનું ત્યાં એક વિશિષ્ટ ઉલ્લેખ અષ્ટાંગ હૃદયમાં કરેલો છે. બરાબર. તો વડવા મુખ ચૂર્ણ અને એના કન્ટેન્ટ કઈ બહુ ઓછા જ છે. અરડે, સૂંઠી, પીપલી, કરંજ, વિડંગ, ચિત્રકમૂળ અને એ પ્રમાણે સમાન સાકર. બરાબર. એટલે એક ખાસ એ ધ્યાનમાં રાખવાનું. પછી હવે અસ્મરી ચિકિત્સામાં શું પ્રશ્ન પૂછી શકાય એમ છે. તો અસ્મરી માટે સ્પેસિફિક વર્ડ યુઝ થયેલો છે અંતક પ્રતિમ, એટલે યમરાજ તુલ્ય. તો યમરાજ તુલ્ય વ્યાધિ કયો છે? તો ઓપ્શનમાં સીધો અસ્મરી પર જ આપણું એક જવું જોઈએ, કન્ફ્યુઝન બિલકુલ થવું ના જોઈએ. અંતક પ્રતિમ અસ્મરી માટે શબ્દ વાપરેલો છે. બીજું અસ્મરી છે એ શ્લેષમાં અધિષ્ઠાન છે અને શ્લેષમાં પ્રદાન છે, શ્લેષમાં આશ્રય. આ એક અસ્મરી માટે ખાસ વર્ણન છે. બીજું એક અસ્મરીમાં જયારે પૂર્વ રૂપનું વર્ણન કરેલું છે ત્યારે એક ટિપિકલ લક્ષણનું વર્ણન છે મસ્ત ગંધિત્વમ, બકરાના ગંધવાળું. તો બકરાના ગંધવાળું એ અસ્મરીના પૂર્વ રૂપમાં છે. અને લક્ષણોમાં પૂર્વ રૂપમાં આપેલું છે મસ્ત ગંધિત્વમ અને લક્ષણોમાં આપ્યું છે ગોમેદ સમાન. ગોમેદ સમાન અતિ આવેલ. બરાબર. આ બે ટિપિકલ વસ્તુ આપેલી એટલે કન્ફ્યુઝન ના થઈ જાય. મસ્ત ગંધિત્વ છે પૂર્વ રૂપમાં છે, ગોમેદ સમાન છે લક્ષણોમાં છે. એના 4 પ્રકાર છે, ખાસ તમને ખ્યાલ જ હશે તો પણ કહી દો. કફજ, વાતજ, પિત્તજ અને શુક્રજ. આમાં સંધિપાત જ કે રક્ત જેવો પ્રકાર નથી. 4 જ પ્રકાર છે, કફજ, વાતજ, પિત્તજ, શુક્રજ. હવે આ ચારે ચાર અસ્મરીમાં ખાસ પૂછાતું એના અપિયરન્સ લઈને પ્રશ્ન પૂછાતું. તો કફાસ્મરી હોય છે એ કુકુટાંડ જેવી અને મધુક પુષ્પવર્ણી છે. બરાબર. મધુક પુષ્પવર્ણી. અને પિત્તાસ્મરી છે એ ભલ્લાતક અસ્થિ સમાન છે, મધુવર્ણી છે. એટલે આ મધુક પુષ્પવર્ણી અને મધુવર્ણીમાં કન્ફ્યુઝન ના થાય. મધુક પુષ્પવર્ણી એ કપાસ્મરી છે, મધુવર્ણી એ પિત્તાસ્મરી છે. બીજો પત્તાસ્મરી માટે ભલ્લાતક અસ્થિ સમાન. વાતાસ્મરી માટે સ્પેસિફિક આપ્યું છે કદંબ પુષ્પની જેમ, એટલે કદંબ પુષ્પવત કંટકાચિત એવો શબ્દ છે. કદમ પુષ્પ સમાન છે એનો અપિયરન્સ, એ વાતાસ્મરી. શુક્રાસ્મરી માટે એક ટિપિકલ લક્ષણ છે કે એને દબાવવાથી વિલીન થઈ જાય. એટલે એમાંથી એ પ્રમાણે પ્રશ્ન પૂછાઈ શકે. બીજું એક સ્પેસિફિક વર્ણન છે કે બસ્તીમાં કયા કયા રોગ ઉત્પન્ન થાય છે. તો મૂત્રાઘાત, પ્રમેય, શુક્રદોષ અને મૂત્રદોષ. મૂત્રાઘાત, પ્રમેય, શુક્રદોષ અને મૂત્રદોષ, આ 4 વસ્તુ બસ્તીમાં ઉત્પન્ન થાય. એટલે એક તો ધ્યાન દોરવું. અને અસ્મરી ચિકિત્સામાં ઘણા પ્રશ્નો પૂછાઈ શકે છે. એ છે એના વિશિષ્ટ જે ચિકિત્સામાં ઔષધ ચિકિત્સા તરીકે સૂત્રો બનેલો છે. એક નાનું તમને લિસ્ટ આપી દો એટલે કદાચ એમાંથી પ્રશ્ન પૂછાય તો કન્ફ્યુઝ ન થવાય. પાષાણ ભેદ, શિલાજીત, ઉષકાદિગણ, વરુણાદિગણ, ગુગલું, ક્રોંચ, ઊંટ, ગધેડાના અસ્થિની ભસ્મ. એક ટિપિકલ ઉલ્લેખ છે. ક્રોંચ, ઊંટ, ગધેડાના અસ્થિની ભસ્મ અસ્મરી ચિકિત્સામાં આપી છે. અને ઘેટીનું મૂત્ર, ખાસ જ્યાં જોશો ત્યાં ઘેટીનું મૂત્ર અને ઘેટીનું દૂધ અસ્મરીમાં આવશે. ઘેટીનું મૂત્ર. ગ્રામ્ય પશુઓના મળ પણ અસ્મરીમાં વાપરે છે. અને વિવિધ ઔષધિઓના ક્ષાર જેમ તિલ, નાલ, અપામાર્ગ, પલાશ, કદલી, યવક્ષાર એ બધા ઘેટીના મૂત્ર અનુપાન સાથે આપવાનું સૂત્રમાં વર્ણન છે. આમાંથી કોઈ ઓપ્શનમાં મૂકે તો તમને ધ્યાનમાં રહે. એક ટિપિકલ યોગ આપેલો છે કોકરું બીજના મધ સાથે મેળવી અને ઘેટીના દૂધ સાથે 7 દિવસ પીવું. બરાબર. એ જ પ્રમાણે અષ્ટાંગ હૃદયમાં એક ઉલ્લેખ છે કે નૃત્ય કુંડક બીજ નું મધ સાથે મેળવી અને ઘેટીના દૂધ સાથેનો 7 દિવસનો પ્રયોગ છે.
એ પિત્તાસ્મરી પાતન માટે સ્પેસિફિક પ્રયોગ છે. નૃત્ય કુંડક બીજ મધ સાથે, ઘેટીના દૂધ સાથે. અને બીજું જેમ પેલા વ્રણ માટે ભગંદરમાં એમર વ્રણ માટે મેં કીધું હતું કે પંચવલ્કલ સિદ્ધ, પંચવલ્કલ કસાય સિદ્ધ, ઘૃત બધું વાપરવું એ પ્રમાણે અહીંયા ઘીર તરાદી સિદ્ધ બધું ઘૃત ઘીર ઘીત ક્ષીર કષાય યવાગુ ભોજન બધું અસ્મરીમાં પથ્ય છે એ વીર તરાદી ગણ સિદ્ધ, એ ધ્યાન રાખવું. બીજું શસ્ત્રક્રમમાં એક ટિપિકલ શ્લોક છે, ઘણી વાર આ શ્લોક પુકાતો હોય છે. અક્રિયાયામ ધ્રુવો મૃત્યુ ક્રિયાયામ સંશયો ભવિ. હવે આ વસ્તુ અષ્ટાંગ સુશ્રુતમાં અસ્મરીના શસ્ત્રક્રિયા માટે લખ્યું. આ જ શ્લોક આ રીતનો જ ખાલી એક લીટી ઉપરની જે મેં કીધું અક્રિયાયામ ધ્રુવો મૃત્યુ ક્રિયા સંશયો ભવિ, આ જ વસ્તુ ચરકે ઉદર ચિકિત્સામાં કીધી છે, પણ શસ્ત્ર ચિકિત્સા માટે નથી કીધી. જ્યારે વિષયુક્ત ભોજન અને ભોજન અને પેય પદાર્થો આપવાના છે એ સંદર્ભમાં ચરકમાં ઉદર ચિકિત્સામાં વર્ણન છે, અને સુશ્રુતમાં આ જ વસ્તુનો અસ્મરી ચિકિત્સામાં વર્ણન છે. એટલે એ તમારે થોડું ખાસ ધ્યાનમાં રાખવું. અને જ્યારે અસ્મરીઓનું આહરણ કરવાનું થાય છે ત્યારે સ્પેસિફિક યંત્રનો ઉલ્લેખ સુશ્રુતે કર્યો છે, અગ્રવક્ત્ર યંત્ર. બરાબર, એટલે એ ધ્યાન રાખવું. અગ્રવક્ત્ર યંત્રથી સર્વ પ્રકારની અસ્મરીઓનું આહરણ કરવું. એ રીતે એક બીજું પણ આહરણ માટે બીજા પણ એક યંત્રનો પ્રયોગ બતાવેલો છે કે મૂત્રમાર્ગમાં આવેલી શુક્રાસ્મરી હોય કે શર્કરાને સ્રોતોષ માર્ગથી જે નીકળે એ માર્ગથી જ આહરણ કરવું. જો એમ શક્ય ન બને તો નાડી શસ્ત્રથી મૂત્રમાર્ગ ચીરી અને બળીસથી આહરણ. એટલે એક બળીસથી સ્રોતોષો માર્ગમાં આવેલી અસ્મરીના આહરણ માટે એક બળીસ યંત્રનો ત્યાં ઉપયોગ બતાવ્યો છે. બીજું એક આમાં પર્ટિક્યુલર અને ખૂબ મહત્વનું છે કે શસ્ત્રકર્મ દરમિયાન કયા 8 મર્મોને છોડી દેવા વર્જ્ય. અસ્મરીની શસ્ત્રક્રિયા દરમિયાન એ 8 વર્જ્ય મર્મ કયા છે, કયા સ્થાન છે એ તમને ધ્યાનમાં હશે તેમ છતાં હું કહી દઉં, અને એનાથી કયો વ્યાપક થાય. એક બે વ્યાપક આપે છે એટલે એક બે વાર જોશો તો ધ્યાનમાં આવી જશે. એમાં શું કન્ફ્યુઝન થાય છે એવું તમને કહી દઈશ. એમાં છે મૂત્રવહ, શુક્રવહ, મૂત્રશોથ, મૂત્ર પ્રશેક, સેવની, યોની, બસ્તી અને ગુદા, એમ 8 ભાગો, એક 8 મર્મોનું વર્ણન છે. એમાં જે મરણ જે છે એ મૂત્રવહ અને શુક્રવહમાં છે. શુક્રવહના સ્થાનમાં છેદ થવાથી મરણ થઈ શકે છે. બસ્તી અને ગુદામાં છેદ થવાથી, જો ધ્યાન ન રાખે તો મર્મઘાત થવાથી, મર્મક્ષત થવાથી સદ્ય મરણ થઈ શકે. સદ્ય મરણ માટે બસ્તી અને ગુદા, અને માત્ર મરણ એવું હોય તો મૂત્રવહ અને શુક્રવહ. બરાબર. બીજું છે કે મુષ્ક સ્ત્રોત, મુષ્ક સ્ત્રોતમાં સત થવાથી ધ્વજ ભંગ થાય. શુક્રવહના સ્ત્રોતમાં ધ્વજ ભંગનો ઉલ્લેખ નથી. મુષ્ક સ્ત્રોતમાં ક્ષત થવાથી ધ્વજભંગ, શુક્રવહમાં ક્ષત થવાથી મરણ અને ક્લેબ્યતા, આવું વર્ણન છે. મૂત્ર પ્રશેકમાં મૂત્રક્ષરણ, એટલે આ તમે થોડી વાર વારંવાર જોશો તો આ કન્ફ્યુઝન દૂર થશે. નહીતર આ મૂત્ર વહ, મૂત્ર પ્રશેક, મૂત્ર મુષ્ક સ્ત્રોત એક જેવું લાગશે. એટલે આ થોડું જોઈ લેવું, અમારે પ્રશ્ન નીકળી શકે છે. એટલે હવે 3 ખાલી વસ્તુ રહી છે, ઉદરરોગ, ગુલ્મ અને ભગ્ન. એમાં મેન છે હું તમને કરાવી દઉં એટલે આજે આપણું સેશન પૂરું થાય. જે ગુલ્મમાં જે સ્પેસિફિક ધ્યાન રાખવા જેવું છે એને ખાસ તો એનો ટાઈપ, પ્રકાર સુશ્રુતમાં 5, ચરકમાં પણ 5 અને અષ્ટાંગ હૃદયમાં 8 આપે. 8 એટલે દ્વિદોષજને એને સેપરેટ ગણી એને 5+3 કરીને 8 કર્યા છે. એટલે વાતજ, પિત્તજ, કફજ, રક્તજ અને સંધિપાત તો ખરા જ, એ ચરક અને સુશ્રુત બંને વર્ણવે છે. પણ અષ્ટાંગ હૃદયમાં માત્ર પિત્ત કફજ અને વાત કફજ એમ 3 બીજા એક્સ્ટ્રા ઉમેરી એને 8 કર્યા છે. હવે જ્યારે એનો ટાઈપ છે એમાં વાતજમાં એક ટિપિકલ વસ્તુનું વર્ણન છે. કરોતી જીર્ણે અભ્યધિકમ પ્રકોપમ ભુક્તે મૃદુત્વમ સમુપેતિ. એટલે જમ્યા જ્યારે જીર્ણ થઈ રહ્યો હોય છે ખોરાક ત્યારે દુખાવો અને બધી વસ્તુ ગુલ્મ વધે છે, અને જમ્યા પછી એ મૃદુ પામે છે, એટલે શાંત પામે. એ રીતે પિત્તજમાં પણ એક ટિપિકલ આપી છે વસ્તુ કે વ્રણ વચ્ચે ગુલ્મ સ્પર્શ અસર, કે એ વ્રણની સમાન ચરકમાં ઉલ્લેખ છે. વ્રણવત એ ગુલ્મ સ્પર્શ અસહજ, ટેન્ડરનેસ એટલી હોય છે. અને બીજો એક એનું નેચર આપ્યું છે કે સુલમ મહત જીર્યથી ભોજને છે, એટલે ભોજન જ્યારે પચ્યમાન અવસ્થામાં હોય ત્યારે એમાં વધારે પીડા થાય છે. એટલે આ બે વસ્તુ ટિપિકલ આપી છે. બીજું સંધિપાત
ગુલ્મમાં એક પ્રશ્ન પૂછાઈ શકે છે એની અપિયરન્સને લઈને અશ્મવત ઘન ઉન્નતમ, બરાબર. એટલે ફરીથી અહીં અશ્વવત આવ્યું, ધ્યાનમાં રાખવું જ્યારે વાંચવા હતું કે અશ્વવત છે કે પાષાણવત છે, કોઈ સ્પેસિફિક આવી તો શબ્દ મુકાય તો આપણને ભૂલ ન થાય. સન્નિપાતને અષ્ટાંગ હૃદયમાં શીઘ્ર પાકી એના માટે સ્પેસિફિક શબ્દ વાપરે સન્નિપાત માટે, બરાબર. એટલે એ તો ધ્યાનમાં રાખવું. પછી ગુલ્મના ગુલ્મના ચિકિત્સામાં જે પૂછાઈ શકે એવું છે હું તમને જણાવી દઉં. ઔષધ ચિકિત્સામાં ઔષધ ચિકિત્સામાં એકવાર પ્રશ્ન પૂછાયેલો BHUમાં કે વાતજ ગુલ્મમાં એરંડ તેલનું પાન કીધું, તો એરંડ તેલને કયા અનુપાન સાથે આપવો એવો પ્રશ્ન પૂછાય. તો એના અનુપાનમાં એમાં પય હતું, મને યાદ છે કે બહુ ટિપિકલ પ્રશ્ન હતો. બીમાં વારુણી બંધ હતું, સીમાં બંને અને ડીમાં કોઈ નહીં, બરાબર. એટલે બંને સાથેનો ઉલ્લેખ છે. એરંડ તેલને વારુણી મંડ સાથે આપવો અથવા એરંડ તેલને પય સાથે, વાતજ ગુલ્મમાં. હવે કોઈ ટિપિકલ જાય તો તમે કહી દઉં કે જો અનુબંધ વાતજમાં શ્લેષ્મનો અનુબંધ વધારે હોય તો વારુણી મંડ સાથે, અને જો પિત્તનો અનુબંધ વધારે હોય તો એરંડ તેલને પય સાથે આપવો. બાકી જો અનુબંધની વાત ન થઈ હોય તો એરંડ તેલને વાતજ ગુલ્મમાં બંને અનુપાન સાથે આપવાનું વર્ણન છે. બીજું એક સ્પેસિફિક વર્ણન છે નલિની ઘૃતનું પણ વર્ણન છે, જેની માત્ર એક પલ કીધી છે. પછી રસોણ ક્ષીણનું પણ વર્ણન છે, શિલાજીતનું પણ વર્ણન છે. એટલે શિલાજીતને પંચમૂળ કષાયના અનુપાન સાથે આપવું. એટલે ઘણી વાર અનુપાન પૂછાય તો ખાસ ધ્યાન. બીજું અષ્ટાંગ હૃદયમાં એક દાધિઘૃત નો પણ ઉલ્લેખ છે, સટપલ ઘૃતનો પણ ત્યાં ઉલ્લેખ છે. વૈશ્વાનર ચૂર્ણ, હિવાષ્ટક ચૂર્ણ અને સાદુલ ચૂર્ણનો પણ ગુલ્મ ચિકિત્સામાં ત્યાં ઉલ્લેખ કરેલો છે અષ્ટાંગ હૃદયમાં. એટલે આટલા સ્પેસિફિક નું વર્ણન છે એ તમારે ધ્યાનમાં રાખવું. એટલે આ ખાસ પૂછાઈ શકે એવું છે ગુલ્મમાં. હવે ઉદર રોગમાં જોઈ લઈએ. તો ઉદર રોગમાં પણ પ્રકાર 3 જગ્યા સેમ જ કીધા છે, પણ આમાં એક વસ્તુ ધ્યાન રાખવું કે પરિશ્રાવી ઉદર જે છે એ આગંતુક ઉદર છે, બરાબર. સન્નિપાતોદર માટે નીચોદર એવો પણ શબ્દ વાપરેલો છે. પરિશ્રાવી ઉદર માટે છિદ્રોદર એવો પણ શબ્દ વાપરેલો છે. એટલે આવા સિનોનિમ્સ મૂકે તો આપણે ધ્યાન રાખવું જોઈએ, બરાબર. અને એક ટિપિકલ આમાં વસ્તુ છે કે આમાં એની સંપ્રાપ્તિમાં ઉદર રોગમાં કયા સ્ત્રોતોનો રોધ કીધેલો, કયા સ્ત્રોતોનો રોધ થાય છે, તો સ્વેદ અને અંબુવાયુ સ્ત્રોત છે. સ્વેદ અને અંબુવાયુ સ્ત્રોત અને પ્રાણ, અગ્નિ અને અપાન વાયુ, એટલે એ ધ્યાન રાખવું. બીજું આમાં એક સ્પેસિફિક પ્રશ્ન પૂછાતો હોય છે બદ્ધ ગુદોદર અને પરિશ્રાવી ઉદર માટે. બદ્ધ ગુદોદર માટે એક સ્પેસિફિક વસ્તુનો ઉલ્લેખ કરેલો છે કે એના એપિયરન્સને લઈને ચરકમાં કે નાભી ઉપરી ગોપુચ્છવદ, એનું એપિયરન્સ બદ્ધ ગુદોદરમાં નાભી ઉપરી ગોપુચ્છવદ એપિયરન્સ છે. જ્યારે પરિશ્રાવી ઉદર એટલે છિદ્રોદરમાં અધોનાભે પ્રાયો વર્ધમાનમ, એટલે નાભીની નીચે એની વૃદ્ધિ થાય છે. એટલે એક આ થોડું ધ્યાન રાખવું, આ પૂછાય છે ઘણી વાર, બરાબર. બાકી પ્લિયાના 5 પ્રકાર છે, પંચ પ્લિયા એવો પણ ઉલ્લેખ છે, એટલે એની સંખ્યા પણ યાદ રાખવી. એટલે ઉદર ચિકિત્સામાં ઉદરની ચિકિત્સાનો પાઠ લઈ ગયો. ઉદર રોગની ચિકિત્સામાં એક એમાં પ્રોગ્નોસિસ માંથી પ્રશ્ન પૂછાય છે. અસાધ્ય ઉદરો કયા છે? બદ્ધ ગુદોદર અને પરિશ્રાવી ઉદર. બદ્ધ ગુદોદર અને પરિશ્રાવી ઉદર એ બંને અસાધ્ય છે. બાકીના જે છે શેષ 6 જે છે એ કૃષિ સાધ્ય છે. તો પણ છતાં એવો ઉલ્લેખ છે કે સર્વાણી તર્કમાં એવું લખેલું છે કે સર્વાણી પ્રત્યાખ્યાય ઉપક્રમે, એટલે બધાને પ્રત્યાખ્યાય માનીને એનો ચિકિત્સા કરવી. એમાં પ્રશ્ન પૂછાતો સ્પેસિફિક એમાં લખેલું છે, જેના સિંગલ ડ્રગના પ્રયોગ છે. એ છે એક તો એરંડ તેલનો 1 માસ અથવા 2 માસ સુધી મૂત્ર અથવા ક્ષીર સાથે પ્રયોગ કરવો એરંડ તેલનો. પછી માહિશ ક્ષીર સાથે 7 દિવસનો પ્રયોગ છે. એટલે આ કેટલા દિવસનો પ્રયોગ છે એમાંથી પ્રશ્ન પૂછાતો હોય છે. માહિશ ક્ષીર સાથે 7 દિવસનો પ્રયોગ.
ઉષ્ટ્ર ક્ષીરનો 15 દિવસનો પ્રયોગ છે, વર્ધમાન પીપલીનો 1 મહિનાનો પ્રયોગ છે, અને શૃંગવેર એટલે આદુ સિદ્ધ ક્ષીરનો અદ્રક સિદ્ધ ક્ષીરનો 1 મહિનાનો પ્રયોગ છે. એટલે આ ખાસ થોડું ધ્યાન રાખવું. બીજો સ્નોઈ ક્ષીર ભાવિત પીપલી એટલે 1000 પીપલીનો પણ પ્રયોગ એમાં બતાવેલો છે. એટલે આ પ્રશ્ન પૂછાઈ શકે છે. બીજું લિહોદરમાં એક શિરાવેદ અને અગ્નિકર્મ લઈને ટિપિકલ વર્ણન છે, એમાંથી પ્રશ્ન મૂકી શકે. તો વામબાહુ લિયોદર હોય તો વામબાહુમાંથી શિરાવેદ કરવું, અને અગ્નિકર્મ જ્યારે કરવાનું થાય તો વામ અંગુષ્ઠની શિરામાંથી એનું અગ્નિકર્મ કરવું. અગૃત તાલ્યુદર હોય તો દક્ષિણ બાહુની શિરાનો વેદ કરવો. એ એક ખાસ ઉલ્લેખ છે, એટલે એ ધ્યાનમાં રાખવું. બીજું પૂછાતું બહુ ક્યારે પૂછાય નથી, પણ મારા મતે થોડું પેપરને ટફ કરવું હોય તો પૂછી શકે એવું એક ટોપિક છે. હું તમને કહી દઉં, એટલે એક વાર તમારા ધ્યાનમાં હોય તો કન્ફ્યુઝન ન થાય કે દકોદરમાં જ્યારે ટેપિંગ કર્યા પછી શ્રાવણ કર્યા પછી એક આખો પરિચર્યાનો એક પરિહાર કાળનો ડાયટ પ્લાન આપેલો છે. ખાલી તમને કહી દઉં કે જ્યારે એનું વેદ કરી અને શ્રાવણ કર્યા પછી 6 મહિના સુધી ક્ષીર અથવા જાંગલ મસરસનો પ્રયોગ કરવો. 6 મહિના પછીના 3 મહિના અર્ધોદક પય એટલે અડધું પાણી નાખેલું દૂધ, ફલામલ અને જાંગલ રસનો પ્રયોગ છે, અને પછીના 3 માસ લઘુ પથ્ય આહારનો પ્રયોગ છે. એમ કહીને આખો 1 માસનો ડાયટ પ્લાન અને પરિજી આપેલી છે. એટલે એ ખાસ થોડું ધ્યાન રાખવું. બરાબર. એટલે અહીંયા આ પૂરું. હવે ખાલી માત્ર એક ભગ્ન રહેશે. ભગ્ન સાથે આપણું આ સેશન આપણે પૂરું કરીશું. ભગ્નમાંથી ઘણું એવું બધું છે જેમાંથી પ્રશ્ન પૂછાય પણ છે, અને અમુક કન્ફ્યુઝ કરે એવું પણ છે, તો તમને બતાવી દઉં. બરાબર. તો ભગ્નના પ્રકાર તો બધા 6 જ વર્ણવ્યા છે. એ 6 અને એના 6 માંથી 6 અને કાંડ ભગ્નના 12 પ્રકાર બને. એટલે એકચ્યુઅલી ભગ્નના પ્રકાર 2, ભગ્નના પ્રકાર 2 છે, સંધિમુક્ત અને કાંડ ભગ્ન. એમાં સંધિમુક્તના પ્રકાર 6 અને કાંડ ભગ્નના પ્રકાર 2. બરાબર. હવે એમાં સંધિમુક્તમાં એક ટિપિકલ ઉત્કૃષ્ટ જે ટાઈપ આપ્યો છે, એમાં લખેલું છે કે નાના પ્રકાર વેદના રાત્રો પ્રાદુર્ભાવ, વિવિધ પ્રકારની વેદના રાત્રે થાય. એવું જ આગળ એના જેવું જ આવશે, હું તમને બતાવીશ કે આમાં ઉત્કૃષ્ટમાં આવું વર્ણન અહીંયા લખેલું છે. અને એ રીતનું જ કાંડ ભગ્નના સામાન્ય લક્ષણોમાં લખેલું છે કે વિવિધ વેદના પ્રાદુર્ભાવ સર્વ અવસ્થા શું ન શર્મલાભ. બરાબર. એટલે કોઈ પણ પ્રકારની અવસ્થામાં એનાથી આરામ પડતો નથી, એટલી જાત પ્રકારની વેદના થાય. એ કાંડ ભગ્નના સામાન્ય લક્ષણમાં છે. જ્યારે ઉત્કૃષ્ટમાં રાત્રે વેદના થાય છે, એ એના વિશેષ લક્ષણમાં છે. કાંડ ભગ્નના પ્રકારમાં પણ એક ભગ્ન કાંડ ભગ્ન. કાંડ ભગ્ન પોતે પણ કાંડ ભગ્નના 12 પ્રકારમાંનો એક પ્રકાર છે. એટલે ઘણીવાર કાંડ ભગ્નને લઈને નીચે લક્ષણો મુકાય તો આપણે ભૂલ ન કરીએ. બરાબર. એટલે કાંડ ભગ્નનો જે પ્રકાર છે, એ કાંડ ભગ્નનો જે લક્ષણ છે એ ખાસ યાદ રાખો. વેલ્લતે પ્રકંપમાન કાંડ ભગ્ન. વેલ્લતે પ્રકંપમાન કાંડ ભગ્ન. અને કાંડ ભગ્નનું સામાન્ય લક્ષણ છે એ છે અવપીડ્યમાને શબ્દ. બરાબર. અવપીડ્યમાને શબ્દ એ કાંડ ભગ્નનું સામાન્ય લક્ષણ છે, અને કાંડ ભગ્ન તરીકેના સબ ટાઈપના વિશિષ્ટ ટાઈપમાં એનું વિશિષ્ટ લક્ષણ છે વેલ્લતે પ્રકંપમાનમ કાંડ ભગ્ન. બરાબર. એટલે એક આ થોડું ધ્યાનમાં રાખજો. અને સાધ્યતામાં ચૂર્ણિત, છિન્ન, અતિપાતિત અને મજ્જાનુગત જે કાંડ ભગ્ન છે એ કૃચ્છ સાધ્ય છે. આમાં એક બીજો પ્રશ્ન ખાસ પૂછાતો હોય છે, કયા પ્રકારનું ભગ્નમાં કયા અસ્થિમાં કયા પ્રકારનું ભગ્ન થતું. આખો શ્લોક છે, તમે થોડા એને ગોખીને મારજો. તરુણાસ્થિની નમ્યંતે ભંજ્યંતે નલકાની કપાલાની વિભદ્યંતે સ્ફુટંતી રુચકાન. એટલે તરુણાસ્થિ નમ્યંતે, નલકા અસ્થિ હોય એનું ભંજન થાય છે, ભજ્યંતે. કપાલ અસ્થિમાં વિધન થાય છે, વિભદ્યંતે. અને રૂચક અસ્થિ જે છે એમાં સ્ફુટન થાય છે, એટલે સ્ફુટનથી રુચકાની છે. બરાબર. એટલે એ પ્રમાણે એ ખાસ જોઈ લેજો. હવે ભગ્નની ચિકિત્સામાં જે ખાસ પ્રશ્ન પૂછાતો હોય છે
એ છે ટિપિકલ એક કાળ આપેલો છે કે જે સ્પ્લિન્ટ બાંધવાનો થાય છે પગનામાં, બરાબર, તે બંધન, એ બંધ સ્પ્લિન્ટ એ બાંધ્યા પછી એ કેટલા દિવસે એને ચેન્જ કરવાનું છે, એનો એક ટિપિકલ વર્ણન છે કે સૌમ્ય ઋતુ હોય તો 7 દિવસે, સાધારણ ઋતુ હોય તો 5 દિવસે, અને આગ્નેય ઋતુ હોય તો 3 દિવસે દિવસના અંતે બેન્ડેજિંગ જે સ્પ્લિન્ટ બાંધ્યો હોય એને રિમૂવ કરવાનો છે. સૌમ્ય ઋતુમાં 7 દિવસે, સાધારણ ઋતુમાં 5 દિવસે અને આગ્નેય ઋતુમાં 3 દિવસે એને ચેન્જ કરવાનું છે, બરાબર. અને બીજું એક છે સંધાન કાલને લઈને, એ સારો ટોપિક છે, આમાં પ્રશ્ન પૂછાઈ શકે એમ છે કે પગ્નનો સંધાન કાલ, કેમ પ્રથમ વયમાં 1 માસમાં પગનું સંધાન થાય છે, મધ્યમ વય વાળા પુરુષમાં 2 માસમાં, દ્વિમાસમાં સંધાન થાય છે, અને ઉત્તર વય વાળા પુરુષમાં ત્રિમાસમાં સંધાન થાય છે, બરાબર. એટલે એ રીતનું એક વર્ણન છે, ખાસ તમારે ધ્યાન રાખવું. બીજું એક નખ સંધિના ભગ્નમાં આરા શસ્ત્રથી રક્ત મોક્ષણ કરવાનો સ્પેસિફિક ઉલ્લેખ કરેલો છે, એક વસ્તુ, બરાબર. અને બીજું ઉર્વસ્થિ માટે આ પ્રશ્ન પૂછાયેલો કે ચક્ર યોગ્યના આચ્છેદ આ કયા અસ્થિના ભગ્નમાં વાપરેલું? તો ચક્ર યોગ્યના આચ્છેદ આ પ્રકારનું ક્રિયા એ ઉર્વસ્થિ નિર્ગતમ એટલે ઉર્વસ્થિનું ભગ્ન એટલે ડિસલોકેશન માં ચક્ર યોગ્યના આચ્છેદ એવું ઇન્ડિકેશન છે. એ જ પ્રમાણે અંશ સંધિ ના ડિસલોકેશનમાં પર્ટિક્યુલર સંસ્કૃત શબ્દ છે અંશ સંધિ વિસંહત, એમાં મુસલેને ઉચ્છેપિત કક્ષા એટલે મુસલથી કક્ષાનો ભાગને ઊંચો કરવાનો છે, એ ટિપિકલ એમાં વર્ણન છે, એક એમાં ધ્યાન દેવા જેવું. અને ભગ્નના સંધાન થયા પછી ફિઝિયોથેરાપી સ્વરૂપે એક સ્પેસિફિક વર્ણન મળે છે, તમને ધ્યાનમાં જ હશે કે ધીરે ધીરે હાથની અને એની સ્ટ્રોંગનેસ, એના સ્નાયુઓની સ્ટ્રેન્થન કરવા માટે જે પર્ટિક્યુલર પ્રયોગ બતાવે છે, એમાં લખ્યું છે કે સૌથી પહેલા માટીના પિંડનું હાથમાં ધારણ કરવું, પછી ધીરે ધીરે લવણ પિંડનું, અને છેલ્લે પાષાણનું ધારણ કરવું. પાષાણનું એટલે ક્રમ આ રીતે છે: મૃતપિંડ, મૃતપિંડ પછી લવણ પિંડ, અને લવણ પિંડ પછી પાષાણ, પાષાણનું પિંડ એટલે પાષાણ પથ્થરનું ધારણ કરવું. એ રીતે ધ્યાનમાં રાખો. કપાલ ભગ્નમાં 7 દિવસ સુધી ઘી પીવાનો ઉલ્લેખ કરેલો છે, એ તમારે ધ્યાનમાં રાખવું. બીજો એક પ્રશ્ન પૂછાતો હોય છે કપાટ શયન વિધિ. કપાટ શયન વિધિ શામાં કરવાની હોય છે? તો કપાટ શયન વિધિ એ જંગાઉરુ ભગ્નમાં કપાટ શયન વિધિનો ઉલ્લેખ છે, જેમાં પંચકીલ બંધન શબ્દ વાપર્યો છે. 5 ખીલીઓ એમાં પાટિયામાં, એ કપાટમાં મારી અને એ ભાગને સ્થિર કરવાનો વાત કરેલી છે. હવે એ સિવાય જંગાઉરુ ભગ્ન સિવાય પણ સામા આ વિધિ કરવાની થાય છે. એ શ્રોણી, પૃષ્ઠવંશ, અક્ષ અને અક્ષક અસ્થિના ભગ્નમાં, એ ભગ્નમાં સંધિ મોક્ષમાં આ પ્રમાણેની કપાટ શયન અને પંચકીલ બંધન એ કરવાનું થાય છે. એટલે એક ઉર્ધકાય એટલે ઉપરના ભાગમાં જ્યારે ભગ્ન થાય ત્યારે મસ્તિષ્ક, કર્ણપૂરણ, વૃતપાન અને નશ્ય આટલી ક્રિયાઓનો ઉલ્લેખ છે. વૃતપાન, નશ્ય, કર્ણપૂરણ અને મસ્તિષ્ક, 1 2 3 4 ક્રિયાઓ. હવે આમાં શું નથી એ પણ સાથે યાદ રાખવું, એટલે કન્ફ્યુઝન ના થાય. કદાચ ધૂપન ને એવું બધું ઓપ્શન મૂકે તો આપણે ઉર્ધ્વકાય જોઈ અને ટીક ના કરી દઈએ. એટલે 4 વસ્તુ છે ઉલ્લેખ: મસ્તિષ્ક, કર્ણપૂરણ, વૃતપાન અને નશ્ય. જ્યારે શાખાઓમાં ભગ્ન થયું હોય ત્યારે અનુવાસન વસ્તીનો પ્રયોગ કરો એવો ઉલ્લેખ છે. એ સિવાયનો બીજા કોઈનો ઉલ્લેખ નથી. અને ટિપિકલી અને સ્પેસિફિકલી એક ગંધ તેલનો ખાસ પ્રયોગ ભગ્નમાં આપેલો છે. આમાં પ્રશ્ન પૂછાય છે ગંધ તેલનો. ગંધ તેલ ભગ્નમાં ઇન્ડિકેટેડ છે, એ એનું ડ્રગ છે.
બરાબર, એટલે એ પ્રમાણે એ ધ્યાન દેવું. એટલે મારા મતે હવે તમને સનને રિલેટેડ જેટલા પણ રોગો છે એમાં શું શું પૂછાઈ શકે એવો પૂરો પ્રયત્ન કર્યો છે કે બધા તમને ધ્યાનમાં આવી જાય. એટલે આ સાથે આજનું સેશન પૂરું કરીએ.